યુથના બધા પ્રશ્નો અને બધા વ્યવહાર જુદા ટાઈપના હોય. નાના છોકરાના પ્રશ્નોને વ્યવહાર જુદા ટાઈપના હોય. એ રીતે છોકરીઓના પ્રશ્નો બધા વ્યવહાર જુદા ટાઈપના હોય. એટલે પરિણિત છે અને નવા પરિણેલા છે 30 વર્ષના 40 વર્ષના તો એના પ્રશ્નો જુદા હોય. એટલે 40 થી ઉપરના એના બધા પ્રશ્નો જુદા હોય અને એમ થાય કે 60 કે 70 થી ઉપરના એના પ્રશ્નો જુદા હોય. એટલે દરેકના તમારા પ્રશ્નો જુદા છે. હવે તમારો અલગ યુથનો સત્સંગ રાખેલો છે. એટલે તમને ખુલ્લો થવા માટેનો આ એક સત્સંગ છે. ઘણી બધી વસ્તુ તમારા મા બાપને પૂછીને સોલ્યુશન લઈ શકો, પણ અમુક વસ્તુ પૂછો તો મા બાપ જવાબ ના આપી શકે અથવા તો તમારા વ્યવહાર પર શંકા પડે. એટલે એના આધારે તમે છુપાયા કરો. હવે કોઈ બી વસ્તુ છુપાવો તો એ ભારે થતું જાય અને એના આધારે તમારે જે તમારી કેરિયર કે લાઈફ બનાવવી છે, ધારો કે એજ્યુકેશનમાં આગળ વધવું છે તો વાંચવાનો ભાગ છે કે સમજવાનો ભાગ છે કે સાંભળવાનો ભાગ છે, એ બધું તૂટી જાય. એટલે તમારે જે તમારી કેરિયર કે લાઈફ બનાવવાની છે, કેરિયર કે લાઈફ બની ના તો બહુ મોટી પુણ્ય આપી છે કે આવી રીતે અલગ યુથ માટેનું સત્સંગ થાય છે. તો તમારા જીવનમાં જે કંઈ પણ પ્રશ્નો પૂછશો તો એના વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક રીતે જવાબ મળશે. વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક રીતે જો શું કહેવા માંગે છે કે જેમ ઇલેક્ટ્રિસિટીને અડે તો કરંટ લાગે, એ પ્રશ્ન થાય કે ના થાય? આપણે હવે તેમ ઇલેક્ટ્રિસિટીની જરૂર છે તો એને કાઢી ના શકાય અને આપણે પણ ખસી ના શકાય. બે વ્યવહાર તો કરવા જ પડશે. તો કઈ કેવી સમજણ છે કે જેનાથી વ્યવહાર કરશો? તો ત્યાં આગળ આપણે એજ્યુકેશન છે કે ભાઈ તમે સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરો તો એનું અસ્તિત્વ રહે છે અને તમારું અસ્તિત્વ રહે છે. એનું અસ્તિત્વ રહે છે, એનું વસ્તુત્વ રહે છે, તમારું વસ્તુત્વ રહે છે. એનું પૂર્ણત્વ રહે છે, તમારું પૂર્ણત્વ રહે છે. એટલે એનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ બે ગણાનું રહે છે. હવે આ જે અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ જેનું રહે એને ખરેખર સત્સંગ કહેવાય. અથવા તો એની દ્રષ્ટિ સમ્યક થઈ અથવા તો નિર્મળ થઈ, શુદ્ધ થઈ. હવે જે દ્રષ્ટિ એની સમ્યક થાય, નિર્મળ થાય, શુદ્ધ થાય, એ તમારી સામે કોઈ પણ વસ્તુ આવે એક જ વાર જોડે તમને લાઈફ ટાઈમ યાદ રહી જાય. આપણે એટલે તમારી કેરિયર બનાવવી છે, તમારી લાઈફ બનાવવી છે, તમારું જીવન બનાવવું છે. તમારે અલગ અલગ સંજોગોમાં અલગ અલગ ફેસ બધા પ્રોબ્લેમ્સ આવશે. નાના હોય ત્યારે અલગ પ્રોબ્લેમ્સ હોય, આપણને ના સમજાય. જેને ટીનેજર કહેવાય એ એમ થાય કે 15 થી 18 કે 20 વર્ષના છે, એના પરિણામ નથી તો એના પ્રોબ્લેમ્સ બધી હોય, એને ફેસ કરવાની હોય, એની કેરિયર બનાવવાની છે, એની લાઈફ બનાવવાની. હવે એમ થાય કે 20-25 વર્ષ પછી લગ્ન કરતા હોય તો એની એટલી પ્રશ્નોના બધા વ્યવહારો જુદા હોય. વાંચવું એક ના અને કરતા કરતા એમ થાય કે તમારું 70 કે 100 વર્ષનું આયુષ્ય છે તો એમાં દરેકનું અસ્તિત્વ રહે, વસ્તુત્વ રહે અને પૂર્ણત્વ રહે. વાંચવું ને તમે ઇલેક્ટ્રિસિટીનું અસ્તિત્વ ખસેડી દેશો તો તમને પ્રોબ્લેમ આવશે. તમે ખસી જશો અને ઇલેક્ટ્રિસિટી હશે તો એ પ્રોબ્લેમ આવશે. એટલે ખરેખર તમારી કેરિયર કે લાઈફ બનાવવાની છે, તમારે 70 કે 100 વર્ષ કાઢવાના છે, જેમાંથી તમને જવાબદારી ના આવે, બંધન ના આવે, એટલે હદકડી ના આવે. આપણને અને બાય ડિફોલ્ટ તમે એમાંથી પાર નીકળી જાઓ એટલે બીજા શબ્દમાં મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બીજા શબ્દમાં 4 ગતિને 84 લાખ સુધીમાં ભટકવાનું બંધ થઈ જાય. તમને જે જન્મ મળ્યો છે તે કોઈના દીકરા થવા માટે નથી, તમારી કેરિયર કે લાઈફ બનાવવા માટે નથી, કે લગ્ન કરવું એટલે કોઈના હસબન્ડ કે છોકરા બનાવવા માટે નથી. તમારી જાતને ઓળખવા માટે. જે તમારી જાતને ઓળખી અને એમાં રહીને વ્યવહાર કરવાનો છે. હું જ્યોત છું અને એમાં રહીને વ્યવહાર કરશો તો પ્રોબ્લેમ્સ વધશે. અને તમે કોણ છો અને જ્યોત કોણ છે એ બે અડકી લેશો તો લાઈન ઓફ ડિમાર્કેશન થશે, ભેદાંતર થશે તો પ્રોબ્લેમ સોલ્વ થશે. એ દરઅસલ સામાન્ય રીતે દરેકની એવી સમજણ છે કે જૈન ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, શૈવ ધર્મ છે, મુસલમાન ધર્મ છે, ક્રિશ્ચિયન ધર્મ છે કે હિન્દુ ધર્મ છે, એને આપણે ધર્મ માનીએ. ભગવાનની ભાષામાં એ ધર્મ નથી, એ ઊંચામાં ઊંચી ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થા છે. જેમ ગુજરાત યુનિવર્સિટી છે, મહારાષ્ટ્ર યુનિવર્સિટી છે, આપણને ક્યાં સમજાય
એ ઊંચા ઊંચી સંસ્થા છે, તમે ત્યાં જાઓ તો તમારી કેરિયર કે લાઈફ બને. પણ ધર્મ કોને કહેવાય? કે મનને સમાધાન આપે એનું નામ ધર્મ. આપણે દરેક લોકો ધર્મ કરે છે પણ મનને સમાધાન નથી આપતું. વાતો ને સમજાય કે મનને સમાધાન આપે એનું નામ ધર્મ કહેવાય. હવે મનને સમાધાન ક્યારે આપી શકશું? કે તમે એ રીતે દેખાશે, એ રીતે સમજાશે તો તમે મનને સમાધાન આપો. और मन समाधान એટલે બીજા શબ્દોમાં આપણે ગ્રામેટિકલી ભાષામાં સમજીએ તો પૂર્ણ વિરામ. આપણે અને મનને સમાધાન નથી મળતું એટલે અલ્પ વિરામ છે. મનને સમાધાન નથી મળતું માટે પ્રશ્ન થાય. મનને સમાધાન નથી થતું માટે આશ્ચર્ય થાય. હવે જ્યાં સુધી તમારા જીવનમાં અલ્પ વિરામ છે, આશ્ચર્ય છે, પ્રશ્ન છે, ત્યાં સુધી તમારે પ્રોબ્લેમ આવશે. और જો મનને સમાધાન થયું એટલે પૂર્ણ વિરામ થયું, એ દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકાર્યું અને એમાં તમારું પણ અસ્તિત્વ અને વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકાર્યું. જો આ થઈ ગયું તો રામકૃષ્ણ મહાવીરે આવી દશા પ્રાપ્ત કરી છે. આપણને આવી દશા પ્રાપ્ત કરવાની. આપણે જન્મ મરણના ચક્રામાં ફરવાનું નથી. આપણે 4 ગતિને 84 લાખ યુગમાંથી મુક્ત થવાનું. 4 ગતિને 84 લાખ યુગમાંથી ક્યારે મુક્ત થશો? એટલે તમારું અસ્તિત્વ જળવાવું છે. જેવું તમારું અસ્તિત્વ જળવાવું છે એ રીતે બીજાનું પણ અસ્તિત્વ જળવાવું છે. એ રીતે તમારું અસ્તિત્વ જળવાયું છે એ રીતે બીજાની પણ વસ્તુત્વ જાળવવી પડશે. એ રીતે તમારું પૂર્ણત્વ જાળવવાનું છે અને બીજાનું પૂર્ણત્વ જાળવવાનું છે. જ્યાં સુધી આ વસ્તુ નહીં બને તો દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. અને જ્યાં સુધી દેહનો ધર્મ કરશો, અહંકારનો ધર્મ કરશો તો પ્રોબ્લેમ ઉભા જ છે. પછી તમે લખપતિ થશો, કરોડપતિ થશો, અથવા તો બહુ શ્રેષ્ઠ પદ કહેવાય તો એને ચક્રવર્તી પદ કહેવાય. એ ચક્રવર્તી પદ છે તેમ છતાં તમે ભિખારી છો, યાચક છો, દીન છો, લાચાર છો, પરવશ છો. હવે લાચાર કે ભિખારીને સમજવું પડશે કે નહીં સમજવું પડે? કે સામાન્ય રીતે તમારે ખાવું છે પણ ખાવા જ ના મળે તો શું કરવું પડે? કારણ કે તમે 1 મહિનાના ભૂખ્યા છો, ખાવા નહીં મળે તો શું કરવું? મારી કાઢવું છે. જો તમે 1 મહિનાના ભૂખ્યા છો, ખાવા ના મળે તો શું કરશો? એક મહિના સુધી ભૂખ્યા છો, એકાદ 2 દિવસ તો બેચેન રહેશો, પણ 1 મહિના સુધી ભૂખ્યા છો તો કે મરી નહીં થાય. પહેલા ભૂખ લાગી એટલે ફાયર કહેવાય. એટલે બીજા શબ્દોમાં આગ લાગી. હવે આગ ઘરમાં લાગે તો તું ઘરમાં ઉભો રહે બહાર નીકળી જાય. તને મહિના સુધી ભૂખ લાગી છે તો શું કરીશ? તો કે સામાન્ય રીતે અમુક રીતે પ્રયત્ન કરીને જમવાનું મળે પણ નહીં મળે તો શું કરીશું? આ લાચાર ગયો કે ના થયો, આ પરવશ થયો કે ના થયો, હવે તમે મહિના સુધી નથી મળતું તો શું કરીશું? ઓપ્શન છે. શું કરીશ એની તું? મળશે જ નહીં તો નામ ભૂલી જતા હો. જય શું કરીશું? મહિના સુધી ભૂખે જીવતો તો શું કરીશું? જો આ પ્રશ્નનો જવાબ નથી આપતો, કોઈને આવડે છે? આપો માહિતી. ખાવાનું તો ભીખે માંગી પણ ભીખે ના મળે તો ચોરી. આ સમજાય ને? હવે તમે ચોરી કરી તો તમારું અસ્તિત્વ રહ્યું, તમારું અસ્તિત્વ રહ્યું, તમારું ગુણવત્ત રહ્યું. ચોરી કરી, ભીખ માંગી, અસ્તિત્વ રહ્યું? વાત સમજે ને? તમારું અસ્તિત્વ છે એ જન્મ મરણવાળું નથી. આ સમજે ને? પણ આ તમારે પરવશતા એટલે ઉભી રહી તમારે તો ચોરી કરવાનું થયું, ભીખ માંગવાનું થયું. વાત સમજે કે એટલે આ વસ્તુ સમજવું. આપણે જવાબ તો બરાબર મરી ગઈ પણ તેમ છતાં તમે સામાન્ય જગતમાં ફરો છો તો આંખ બંધ કરીને ફરો છો, કાન બંધ કરીને ફરો છો તો મરી ગઈ જવાબદારી છે. પણ ખરેખર સામાન્ય ના માંગે ભીખ માંગી જ ના માંગે. પછી સામાન્ય જોયું છે ને કે કચરા પેટીમાં નાખેલું હોય તો અમુક લોકો કચરા પેટીમાં બધું કાઢી અને પછી ખાવાનું તો ખાતા એવું જોયું છે.
મેં તો જોયું છે. અને અમારા જમાનામાં એક પિક્ચર આવ્યું હતું પૂરબ ઓર પશ્ચિમ. એટલે હોટલમાં તો બધું પૈસાવાળા તો થોડું કાંઈ ભાઈ ફેંકી દે, તો એ લોકો એ હોટલમાં ના રાખે. બધું પૂરામાં થઈ એટલું નીકળે ને તો બધું કાઢીને એમાંથી ખાય. આટલી બધી લાચારી આ તો થયું છે ને આધારે કે તમે બીજાનું અસ્તિત્વ ના સ્વીકાર્યું એટલે તમારું અસ્તિત્વ ઉપર જોખમ આવ્યું. બીજાનું અસ્તિત્વ ના સ્વીકાર્યું એટલે તમારા અસ્તિત્વ ઉપર જોખમ આવ્યું. બીજાનું પૂર્ણત્વ ના સ્વીકાર્યું એટલે તમારું પૂર્ણત્વ ઉપર જોખમ આવ્યું. આ સમજણ ઊભી થઈ જાય તો ક્યાંય પ્રોબ્લેમ આવે ખરી. હવે આ સમજણ ઊભી થઈ ગઈ તમારે વાંચવું તો એક જ વાર વાંચવું તો યાદ રહેશે કે વાડે ઘડી તમારે વાંચવું પડશે. તમારે ધારો કે કેરિયર કે લાઈફ બનાવી છે તો ક્લાસિક લેસન કરવા પડશે કે ખાલી તમે ઘર ભણતો વાંચો એનાથી તમારી લાઈફ કે કેરિયર બનશે. અમે બધા હતા તો હતા કે આજે 100 વર્ષ પહેલાની વાત કરીએ કે મહાત્મા ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, લાલ બહાદુર શાસ્ત્રી છે, કે ભાઈ આવા ક્લાસ કે ટ્યુશન નથી. આ તો કે ના સમજાય. લાલ બહાદુર શાસ્ત્રીને તો સ્કૂલમાં ભણવાનું જતું એક ગામમાંથી બીજે ગામ જવાનું તો વચ્ચે નદી આવતી હતી. તો જવા માટે નાવમાં બેસવા માટે પૈસા નતા, તરીને જતા હતા. અને એ બધી ગાઈડ કે શોર્ટ સર્વિસ અને ક્લાસીસ હતા. એ પુસ્તકમાંથી જે બધા પણ સીધા ક્યાં ને ક્યાં એના સંસ્કાર હતા, ક્યાં ને ક્યાંય મા બાપની કેળવણી હતી. જેમ આપણે રોટલી બનાવી તો ઘણી બનાવી છે ને, અને પછી બનાવે પછી 10-15 મિનિટ અડધો કલાક એને બહાર પાણી નાખીને ઢાંકી રાખે કેળવાય છે. એ પછી રોટલી બને તો પૂછી બને ખાવાનું બંધ થાય. એકની ગેસ 2, 2ની ગેસ 4, 5 ખાવાનું અંદર કેટલી ઝડપી ખબર જ ના પડે. પણ જો કેળવાયેલું ના હોય ને એ ચવડ જેવી રીતે ભાવે નહીં. આ સમજે કે ના સમજે? આ સંસ્કાર મા બાપના સંસ્કાર. એટલે આ વસ્તુ હતી. અત્યારે તો તમારી પાસે ક્લાસીસ છે, બધી જ વસ્તુ છે, તેમ છતાં આજે 90-95% લાવો તેમ છતાં રખડવું પડે છે. અમારા ટાઈમમાં 55% એ બહુ મોટી વેલ્યુ કહેવાતી. 60-65% એટલે બહુ મોટું કહેવાય. એટલે આમ તમે 90-95% લાવો છો પણ તેમ છતાં કોઈ વેલ્યુ નથી. એટલે આપણે જ આપણું અવમૂલ્યન કર્યું છે. એટલે જો આપણે મહિનાથી ભૂખ્યા છે તો શરૂઆત તો ભીખ માંગી પણ ભીખ પણ ના મળે. આપણને કે નથી પિક્ચર આવી તો પેલું ભાજીપાવની દુકાન હોય ને એ પેલા ભાજી સર કરવા જાય એટલે નજર આમ પેલી બાજુ ફરે ને તો લઈને ભાગે છે. એટલે ચોરી કરવાનું પણ બંધ થાય. મનુષ્ય છે ચોર બને તો શું દશા થાય? આખું એનું જે ઐશ્વર્ય છે મનુષ્ય પણ છે તેટલું જ આપે. જૂઠું બોલે, ચોરી કરે, હિંસા કરે, રાગદ્વેષ કરે, મારું તારું કરે, ખલાસ થઈ જાય. મનુષ્ય પણ આત્માથી જતું રહે. કેટલી બધી પુણ્ય ભેગી કરીએ ત્યારે તમને મનુષ્ય અવતાર મળે. એટલે આવા ઘણા બધા જીવનના પ્રશ્નો છે. તમે ખાલી આ દ્રષ્ટાંત આપીને તમને સમજાયું. હવે તમારા જીવનમાં કોઈ પ્રશ્ન તો પૂછો તો તમને વૈજ્ઞાનિક અને સિદ્ધાંત એટલે કે ઇલેક્ટ્રિસિટી જોડે આપણે વ્યવહાર કરવાનો છીએ. આપણું અસ્તિત્વ રહે એનું અસ્તિત્વ રહે, આપણું અસ્તિત્વ રહે એનું અસ્તિત્વ રહે, એનું પૂર્ણત્વ રહે આપણું પૂર્ણત્વ રહે. એવી રીતે આપણે જે વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક ખુલાસા પૂછો. જે પેલું શેરડીનો રસ હોય તો જ્યાં સુધી મશીનમાં રસ નીકળતો ત્યાંથી પીડ્યા કરે જ ના પીડ્યા કરે. એટલે આપતા પુત્રોને પીડવા નથી. જેમ અમે દાદાને ભગવાન નતા દેતા. અમદાવાદમાં દાદા ભગવાન આવતા તો તારીખ બદલાતી. તારીખ બદલાય એટલે ધારો કે આજે રવિવાર છે, આપણને કે ના સમજાય કે 29મી તારીખ છે એ દાદા તમારે સુવા જાય રાત્રે એ લગભગ તમારે 12 વાગે, 12:15 વાગે, 12:30 વાગે ત્યારે દાદાને સુવા મળે. દાદા સવારે ઉઠે છે એ પેલા 100-150 જણા દર્શન કરવા પહોંચી. તમારે પણ તમારી કેરિયર બનાવવી, તમારી લાઈફ બનાવવી, તમારે ભિખારી ના થવું હોય, તમારી ચોરી ના કરવી હોય, ના બોલવું હોય, હિંસા ના કરવી હોય, મારું તારું આપણા મા બાપ જોડે જ મારું તારું કરે છે, આપણા કુટુંબ પરિવાર જોડે જ કુટુંબ નિર્ણય કરવું એ બધું ના કરવું હોય તો તમે પૂછો થોડા સારું. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. મનને એકાગ્ર કરવું એનું નામ ધર્મ છે. અને
અને બીજા બધા જે ધર્મો છે બધી ઊંચા પ્રકારની સંસ્થા છે. એને આપણે હલાવવાનું નથી. આપણને જે પણ કોઈ ધર્મ મળ્યા છે કે કોઈ દેવી દેવતા મળે છે એની આરાધના કરવાની, પણ એ આરાધનામાં કેવું છે ચેતનતા નથી, એટલે સોનું છે પણ એમાં સુગંધ નથી પડતી. સુગંધ ક્યાં હોય? ચેતનતા હોય ત્યાં સુગંધ. કોઈ ખેલતું હોય તો ત્યાં સુગંધ હોય, પણ કર્માઈ ગયેલું હોય એમાં સુગંધ ના હોય. એટલે સોનું છે પણ સુગંધ નથી. હવે જયારે તમે તમારા મનને સમાધાન આપશો, તમારા મનને ખુલાસા મન છે એ સોનામાં સુગંધ પડશે તો તમારું મન સુગંધ આપશે. એટલે પૂછો વાત. જય સચિદાન. જે મેં દાદાનું જ્ઞાન 2021 માં લીધું, જે દાદાનું જ્ઞાન એ બસ અંદર તો આમ નિરાકરતા રહે. એક અત્યારે આ ઉંમર પ્રમાણે એક વિષયની ગ્રંથિ છે, જેના આધારે આ દાદાનું જ્ઞાન એટલું બધું અંદર એવા અનુભવમાં નહીં આવ્યું. બરાબર છે. કેટલી ઉંમરથી તારી? 25. લગ્ન કરવા છે કે નથી કરવા? લગ્ન કરવાના એ તો મેં ડિસિઝન લીધું. વચ્ચે પહેલા ડિસિઝન હતું કે નહીં કરવા. સામાન્ય રીતે લગ્ન કરો તો ઉત્તમ વસ્તુ છે. અદા કે લગ્ન ના કરો તો ઘેર કરીને બ્રહ્મચર્ય પાળવું વિજ્ઞાન સમજવું પડે. પણ તેમ છતાં આ કાળ એવો જ છે અને અત્યારે તો બધું હાથ રોકવું છે, એટલે એ પવિત્રતા કે ચોખ્ખાઈ રહેશે નહીં. એના કરતા લગ્ન કરી લો અને એની અંદર બધા અનુભવ લઈ લો તો એ પવિત્રતા કે ચોખ્ખાઈ રહેશે. હમણાં જમાનામાં આ થિયેટર તો બધા દરવાજાની બહાર હતા, આ ટાઉનમાં પણ દરવાજાની બહાર હતા. એટલે અમારે ધારો કે સિનેમા જોવા જવું હોય કે આ બધું જુઓ તો જઈ ના શકાય. એટલે પહેલાના જમાનામાં કોઈ પણ મા બાપ છોકરાને પૈસા ના આપે. પૈસા તો બહાર જવાય, ખાવાનું બહારનું થાય, તમારે પૈસા ના આપે. કઈ ગયો તો ઘરે બનાવીને એને આપે. હોટલ બાટોની અત્યારે તો બધી જ વસ્તુ તમને મા બાપ તકલીફ છે ને, મેગી બનાવીને આપે. કેમ કે મેગી હવે અંદર લોટ જાય છે, તમારે કયો લોટ જાય છે? તમે મેદો જાય છે કે ઘઉં જાય છે? કે અંદર તમારા આંતરડા બધું ડાયજેશન નું ખલાસ થઈ નાખે, ખલાસ થઈ નાખે તો ખબર જ નથી પડતી. ઓનલાઈન ઝોમેટોમાં બધું આ સમજે કે ના સમજે? એટલે સામાન્ય તો પહેરવા તો સારું છે, વાત ને. પહેરવામાં કેવું હોય કે આપણું ઘર લઈને બેસે, બહુ બધું જોવાની જરૂર નથી રહેતી, વાત ને. અને જેટલું તમારી સમજણ પૂરી રહીને જઈ શરૂઆતમાં એવી રીતે બ્રહ્મચર્ય પાડે, વાત સમજે કે ના સમજે? આજે બધા સાધુઓ છે કે અમે આપણા પુત્રો કરે છે એવા બ્રહ્મચર્યમાં જવાની જરૂર નથી. હા, સમજી લો. જેટલી તમારી સમજણ પૂરું વિનાની થઈ એટલું તમે બ્રહ્મચર્ય તરફ આગળ વધશે. અહીંયા તમને પુરુષ અને સ્ત્રીનો અભાવ તિરસ્કાર કરવાનો હું જ્ઞાન નહીં આપ્યું. દાદા ભગવાન અમને એવું જ્ઞાન નથી આપ્યું. એટલે સ્ત્રીઓ અને પુરુષનો અભાવ તિરસ્કાર કરવાનો એવું જ્ઞાન નહીં આપ્યું. કોઈ પણ રીતે તમે અત્યારે જે સમાજ સંજોગો તમારી ફેવરમાં નથી. તમે બ્રહ્મચર્ય પાડી શકો એટલી ફેવર નથી. આખું એ ક્યાં ને ક્યાં તમે તમારી કેરિયર કે લાઈફ બનાવવાનું કેમ કરીને તમારે પત્ની વર્ગ તમે સાચવો છો, એ પતિ વર્ગ સાચવો છો, પતિ વર્ગ સાચવો છો, તો ભગવાને કીધું કે તારો બહુ ફિક્સ છે. અને 15-20 વર્ષ પછી આ બધું ડેવલપ થાય છે. પણ છતાં આ બધી સંજ્ઞા છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, નિંદ્રા સંજ્ઞા, બધી સંજ્ઞા છે. જ્યાં સુધી પોતે પોતાની જાણે છે અને પરને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી આ બધી વસ્તુ વ્યવહારિક છે. તમે ગમે તેટલો કંટ્રોલ કરવા જશો પણ કંટ્રોલ થશે નહીં. હવે તમને જ્ઞાન મળ્યું છે પણ કૃપાથી મળે છે, તમારો પુરુષાર્થ નથી. હવે જેટલા સત્સંગના ભેળામાં રહેશો ને આવી ત્યાં ગોઠવી છે તમે અંદર ભેળામાં રહેશો અને પૂછીને ખુલાસા લઈ લેશો, સમાધાન લઈ લેશો અને તમારી સમજણ ભૂલ વિનાની થઈ તો એ જે તમારો વ્યવહાર પરફેક્ટ થશે. બેસવાનો, ઉઠવાનો, બોલવાનો, વિચારવાનો, ખાવાનું, જેટલું તમારો આહાર પાણી પરફેક્ટ થયું, તમારા મન વચન કાયા પરફેક્ટ થયા તો પેલું બ્રહ્મચર્ય બાય પ્રોડક્ટમાં છે. સમજાય કે ના સમજાય? એટલે પહેલા તમારી સમજણ ભૂલ વિનાની કરવી. બીજે બધે ઠેકાણે સમજણ ભૂલવાની જ રાખે છે. શું નામ તારું? હું નીચ છું એવી દ્રષ્ટિ સાથે ધર્મ કરાવે છે.
કે ત્યાં હિંસા પણ છે, ત્યાં રાગ દ્વેષ છે. રાગ દ્વેષને પરિગ્રહ કહેવાય છે કે ચોરી જૂઠું બોલવાનો ભ્રમ છે એના બધી વસ્તુ રહેવાની. અને દાદા અહીંયા તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દે છે અને ત્યાં આગળ બતાવે છે બાય રિલેટિવ પણ મેઇન બાય શુદ્ધાત્મા છે. જગતની અંદર શક્તિ કરતા છે અંદર બેઝિક ભવચર્યા આવી ગઈ. આટલું નહીં. હવે સત્સંગના બેડામાં જેટલું તમે રહેશો તો પ્રશ્નો તમારા પ્રશ્ન પૂછીને ખુલાસા તમે લેશો તો જેટલી સમજણ ભૂલીને થઈ એટલે તમારું બેસવાનું છે, બોલવાનું છે, વિચારવાનું છે, કરવાનું છે એ સમ્યક એટલે તમારો વ્યવહાર મન પરફેક્ટ હશે તો પેલું ભવિષ્ય બાય પ્રોડક્ટમાં તમને આવી જશે. જેમ તેલ માટે ડ્રિલિંગ કરો તો ગેસ માટે તમારે મહેનત મજૂરી કરવી ના પડે. એટલે ઘઉંની ખેતી કરો તો બાય પ્રોડક્ટમાં ઘાસ મળે. અને અત્યારનો કાળ એવો છે કે તમે આ વસ્તુ પાડી નહીં શકો. એટલે સામે રીતે લગ્ન કરવાનું એ રીતે વિચારવાનું આપણે લગ્નમાં રૂપને છેલ્લો નંબર આપવાનો પણ કેમ કરીને તમારું જીવનમાં તમને હેલ્પફુલ થાય, સહાય થાય, તમારા મા બાપ થાય, કુટુંબ પરિવારને સહાય થાય એ મેઇન વસ્તુ છે. હવે તેમ છતાં નથી મળ્યું તો અત્યારે સમજણ સાથે તમે એ વસ્તુ કરો અને દાદા કંઈ ખાતું પડી જવાય છે તો દાદા ભગવાનની સાક્ષી એ તમારે માફી માંગી દો. તો એ જે ભાવથી તમે અત્યારે પ્રભુજીને પાડો. મારા આશીર્વાદ છે કે તમારી જે ભાવના છે એટલે આમાં એ તો કન્ક્લુઝન આવ્યું કે આમાં સુખ નહીં, શુદ્ધાત્મામાં સુખ છે. એટલે ચરણજી એવું બધું કરતા હોય કે આમાં જયારે વિચારો ના કરતા હોય, ચિત્ત ના ચોટેલું ત્યારે આમાં નિરાકૃતતા રહે. એટલે જયારે ચિત્ત આમાં ચોટી જાય એટલે એટલું બધું સફોકેશન થાય ને આમાં કર્મો બંધાઈ જતા હોય એવું બધું લાગે છે. કે આ મનને તમારે અલગ અલગ ખોરાક આપવા પડે. તમે વિધિ અમુક રીતે કરશો પછી અમુક રીતે કરવા નહીં દે આપું ને. પછી વિધિ ધારો તું કરે છે તો તું મનમાં બોલે છે કે મોટેથી કરે છે? મનમાં બોલું તો પછી તને પ્રોબ્લેમ હશે. બીજા બધું ખુશી થશે. આપું ને મનમાં વિધિ નહીં કરવાની, મોટેથી બોલવાનું પણ કોઈને ડિસ્ટર્બ ના થવું જોઈએ. તારો અવાજ તારા કાન સુધી પહોંચવો જોઈએ અને તારા કાનને બીજો અવાજ ના પહોંચવો જોઈએ એટલા અવાજ સાથે તારે વિધિ બોલવાની. તેમ છતાં મનને બધા ખોરાક જોશે એટલું આ વિધિમાં તમે 24 કલાક રહેવાની આપણને કેના સમજાય. તો તારી અંદર જે પણ ટેલેન્ટ છે, એફિશિયન્સી છે, કલાકારી છે એ તું કર એટલે એમાં તારું ચિત્ત ઓટોમેટિક પેલામાં નહીં થાય. કારણ કે સેવાનો ભાગ છે તો તું સેવા કરતો એ રીતે તારું ચિત્ત એમાં રહે છે. આપણને કેના દાદા અમુક ટાઈપનો તારો નેચર છે તો એ રીતે તારું અંદર રહેશે. આપણને ચિત્ત બહાર નહીં. એવી રીતે સત્સંગમાં આવીને સત્સંગ સાંભળ નથી કરવાનું. સત્સંગમાં આપણે પ્રશ્ન પણ પૂછવાનો અને પ્રશ્ન કેવા હોય આપણને કેના સમજાય કે તું તારી રીતે બધા પ્રયોગો કર્યા પછી તને જે ખુલાસો કે સમાધાન ના મળે ત્યારે તારો પ્રશ્ન થાય અને એ પ્રશ્ન પૂછીશ તો તને જવાબ માન્ય થશે. પણ તારી અંદર ખુલાસા કે સમાધાન કે લીધા નથી અને એમને જ માની લે ચાલો પાયવામાં તો જપા છે ને આપણે પહેરવું જ નથી ને બ્રહ્મચર્ય પાડવું છે તો પછી પ્રોબ્લેમ આવશે. અને આપણા પ્રશ્નો કેવા છે? ઇતિહાસ ભૂગોળ જાણવા માટેના પ્રશ્નો છે. આપણા પ્રોબ્લેમ સોલ્યુશન માટે પ્રોબ્લેમ પ્રશ્નો નથી કરતા. દાદા તું લખવામાં પહેલી વાર આવે તો તમે એડ્રેસ ના મળતું પૂછે કે તારો 10 પ્રશ્નો થયો કે ના થયો. હવે એડ્રેસ ખબર કરવા તો પૂછે જ નહીં તમારું. એટલે તારી રીતે તારું જે ડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટ પ્રમાણે તું તારી રીતે ખુલાસા કે સમાધાન આપ અને ના આપ્યા પછી તને પ્રોબ્લેમ આવે તો એક પ્રશ્ન પૂછીશ તો તને જેવો જવાબ મળશે ને એવું તને માન્ય થશે. પણ આપણે એ રીતે પ્રશ્ન નથી કરતા. આપણે લોક સંજ્ઞા અને લોક વ્યવહારના આધારે કે આમાં પડવા જેવું નથી, આ તો કાદવ છે આ ના એ ચાલશે નહીં. તીર્થંકરોએ બ્રહ્મચર્ય પાડ્યું ને પણ એ બધા પડેલા અને બહુ માર ખાધો. માર ખાધા પછી એ થયા. એટલા માટે પણ માર ખાવો નથી ગમતો પણ તેમ છતાં પોતે પોતાના જાણવાથી કોને પોતાનો શોખ મળે છે કે માર ખાવાનો આવશે. ભિખારી થયો, ચોરી કરી, માર જ છે ને
પેલો વ્યવહારમાં તો લાકડીથી મારે એને માર કે છે આ મારો છે ને પરમાત્માથી તું શું થઈ ગયું પુતલ થઈ ગયું હા આ ચિંતા બધું આવે એટલે આ વસ્તુ સમજવાનું છે એ સત્સંગમાં આપણે આગળ એને બેસવાનું અને આપણે પૂછવાનું તમારે ક્યાં ને ક્યાં અક્રમ વિજ્ઞાન આવતું તો અક્રમ વિજ્ઞાન વાંચવું અપવિજ્ઞાન વાંચવું અને એમાંથી તમે ખુલાસા ના મળે તો લખી રાખો એટલે આ પ્રશ્ન જનરલી પણ આ શિબિરમાં પૂછતો હોય જનરલ બધા આવતા હોય આ જનરલમાં પૂછવાનું આપણે શરમ નહીં રાખવાનું અમુક લેવલ પછી જનરલ પણ પૂછવાનું એમાં સંકોચ નહીં રાખવાનું કઈ ચોરી થઈ ગઈ ને તો એ જાહેર કરવાની છે કારણ કે જનરલ છુપાવો છે ને એ દવા પર હાવી થઈ ગયું હવે આના તો એમાં શું વાંધો છે કારણ કે હું ચોરી કરતા પકડી ગયો કે લાંચ દેતા પકડી ગયો તો હું શું કહીશ ખબર છે કે મેં તો 500 રૂપિયાની લાંચ લીધી તો પેલા 5 કરોડનું કરે એને પકડો તો શું મેં મારી ભૂલ સ્વીકારી કે ભૂલ છપાઈ એટલે સત્સંગમાં તમે છોકરાઓ છે તો અમુક લેવલના પ્રશ્નો તમારે અપાય પછી મોટા હોય એની આજે હું બોલતો તો કોઈ અભાવ દિવસના નહીં કરે આપણે પણ એવું ખરું કે કોઈ શબ્દ રચના કપડાં પહેરાઈને બોલવાની આપણી મમ્મી જ છે પણ મારા પપ્પાની બાયડી એવું ના બોલાય આપણે એટલે કપડાં પહેરાઈને બોલાવે એ તો પૂછો તો ચાલે પણ પૂછો જો તું નિયમિત સત્સંગમાં આવે તો જો તું લગભગ આવે તો પૂછો આપતા પુત્રોને નવરા નહીં પાડવાના અમે દાદા ભગવાનને 80 વર્ષ સુધી નવરા નતા પાડવાના બિલકુલ દયા નથી ખાલી દાદા ભગવાનની દાદા ભગવાન બીમાર હોય એમને ઓક્સિજન હોય એટલે રૂમમાં બેસે તો ઓક્સિજન કે હેલ્ધી હોય ને એ લઈ લે કે ઓક્સિજન ના મળે તો પ્રોબ્લેમ થાય તો અમે જતા હતા આ તો એને દાદાને વિધિ કરાવવી પડતી છેલ્લે ખાલી વિધિ કરવાનું વાત થાય પછી છેલ્લે તો કઈ ખાલી અંગૂઠે અડીએ વાત સમજે તેના સમજાય અને એવું શુદ્ધાત્મા શું બોલીએ અથવા તો જય સિદ્ધાંત કરીને પછી બાકી જે પેલું આપણે વિધિ કરીએ ને એટલે કઈ નહીં કરતા આજે એને વધારે તબિયત સિરિયસ થઈ જાય પણ તમે સીધા અમે તો જેલ કરી તમારે આપણે થોડું જેલ કરવાનું આ દુનિયા તમારે સારી જોઈ છે કે નહીં તો પછી આ ઇઝરાયલ ને ઈરાનના યુદ્ધ થાય છે આ યુક્રેન ને રશિયાનું થાય છે કે એવું બધું જોવું છે બધું એમાં આપણે તૈયાર થવાનું છે તમારા જીવનમાં તમારા મા બાપનો વ્યવહાર તમને ના ગમતો હોય તો એમના અવગુણો તમારી અંદર પ્રવેશવા ના દો શિક્ષકોના વ્યવહારો તમને ના ગમતા તો એમના ખરાબ વ્યવહારો આપણા જીવનમાં પ્રવેશવા ના દો સમાજના અમુક વ્યવહારો ના ગમતા હોય તો તમારા જીવનમાં પ્રવેશવા ના દો 20-25 વર્ષ પછી તમે મા બાપ થશો તમે શિક્ષક થશો તમે સમાજ સેવક બનશો પછી તમારા ફરિયાદ કે કમ્પ્લેન રહેશે જ નહીં પણ ક્યાં ફરિયાદ કમ્પ્લેન દાદા ભગવાનનું એક વાક્ય છે ફરિયાદ ન કરતા ફરજ બજાવો બધા જ લોકો અધિકાર માટે જાગૃત થયેલા છે પણ ફરજ માટે કોઈ જાગૃત નથી અધિકાર માટે યુનિયનો બનાવ્યા છે રેડિયો કાઢી છે કારણ કે તને ગવર્મેન્ટમાં નોકરી મળે તો કેટલા કલાક કામ કરવાનું 8 કલાક હા અને સામે તો બધા 8 કલાક કરે છે કે ઓછું કરે છે ઓછું બતાવો આ સમજે ના તમને આ પર ચૂકે કે ના ચૂકે હવે ધારે 4 કલાક કરે તો 4 કલાકનો પગાર ના મળે તો 8 કલાક નો લેવાનો પ્રોબ્લેમ નથી એટલે ફરિયાદ ન કરતા ફરજ બજાવો તમે તમારું કર્તવ્યનું પાલન કરો એના લીધે કુદરત તમને હેલ્પ કરે વ્યક્તિ નહીં હેલ્પ કરે વ્યક્તિ તો ઋણ બંધ છે હવે ઋણ બદલે કોઈનું ડેબિટ વાળું હોય તો તમને શોષણ જ કરશે અને કોઈનું ક્રેડિટ વાળું તો તમે કામ નહીં કરો તો તમને પૈસા આપે ને બધું કરશે એટલે એની સત્તા જ નથી કે તમારું શોષણ કરે કે તમને આપે પણ તમે તમારું ડ્યુટી તમારું કર્તવ્યનું પાલન કરશો તમારી ફરજ બજાવશો તો કુદરત જોવે છે તમને હેલ્પ કરે એટલે અત્યારે જે વ્યવહાર નીચલા લેવલે ગયો છે અથવા તો તળિયે જતો રહ્યો છે એ વ્યવહારને ઉચકો મા બાપનો વિનય કરો શિક્ષકનો વિનય કરો તેમ છતાંય અમુક વ્યવહારો તમને ખુલ્લા દેખાય
એટલે પૂજ્યતા કે ભક્તિભાવ ઉભી ના થાય. તો એ વસ્તુ એમાં જ આવું ગુણ તમારામાં ના આવવા જોઈએ. આટલું કરશો ને 20-25 વર્ષ પછી તમે મા બાપ બનશો, તમે શિક્ષક બનશો, તમે સવારી બનશો, શ્વેત ક્રાંતિ આવશે, હિંસક નહીં અહિંસક ક્રાંતિ આવશે. અને પેલામાં તો ખંડન બનવી જરૂર પડશે. મારા પપ્પા બરાબર નથી, મારા મમ્મી બરાબર નથી, ફરિયાદ કરશો, ટીચર બરાબર નથી, સમાજ એ ફરિયાદમાં તમારું જીવન ખલાસ થઈ જશે. શું કહે છે ફરિયાદ ન કરતા ફરજ બજાવો. સમાધાન થયું બીજો પ્રશ્ન જય સચિદાનંદ. મારે હમણાં એક ઇન્સિડન્ટ થયો મારી જોડે કે મને મારા સિનિયરે એક કેલ્ક્યુલેશન કરવા આપી હતી અને એ મેં એમને કરીને આપ્યું તો એમને એવું લાગ્યું એની અંદર કે કંઈક ભૂલ છે. તો એમને ઓફિસની વચ્ચે મને સામાન્ય ખાલી ટોન્ટ મારી હતી શું યાર આટલું નહીં આવડતું એમ. હવે એ વખતે મને છે ને અંદરથી એવું લાગ્યું કે યાર મારી તો ભૂલ હતી નહીં તો મારે કેમ સાંભળવું પડ્યું એમ. પણ પછી મને થયું કે ઓકે કદાચ હશે એરર થઈ ગયો મારા તરફથી. તો થોડું મને એવું અંદર ખોટું લાગ્યું પણ એ વખતે એટલું નતું એમ. મેં થોડું એક વ્યવહારની દ્રષ્ટિથી જોયું કે વાંધો નહીં ભૂલ જ થઈ જાય આપણા માટે સારું છે. આ શીખવા મળશે બે વસ્તુમાં એમ ભલે બે જતી વચ્ચે બીજું શું ફેર પડે છે. પછી તો થોડું સમાધાન થયું એમ. પછી બીજી એ રીતે જોયું કે એ કહેવા વાળા બી એ નથી, સાંભળવા વાળો બી હું નથી. એટલે એમને કીધું બી નથી અને મેં સાંભળ્યું બી નથી. તો પછી આ ઉભરો શેનો આવે છે. તો એ વખતે પછી નહીં ગુઠાણું વાંધો નહીં. પછી મેં ફરીથી કેલ્ક્યુલેશન કરી અને એ વખતે ખબર પડી કે હું સાચો જ હતો, એમના તરફથી એરર હતી. તો પછી પાછું એકદમ અંદરથી આવી ગયું કે યાર આ તો બોલાય છે ને આ કઈ રીતે બોલાય એને આવડતું નહીં અને સાહેબ કોને વળી દીધો છે. તો પછી પાછું એવું થયું કે આમાં સમાધાન લાવ્યો છે કેમ મારા તરફથી તો કઈ પ્રયત્ન જ ના કર્યો. મારા તરફથી મેં જેટલો ટ્રાય કર્યો સ્ટાર્ટિંગમાં એમાં કઈ કયો એવો વ્યૂ પોઈન્ટ મારાથી જોવાનો રહી ગયો કે મને ફરીથી આ બધું ઉભરો આવ્યો. કે આ કયો વ્યૂ પોઈન્ટ છે બેઝિકલી રિલેટિવ એટલે તમારી સત્તામાં નથી. એટલે તમારે નહીં સામાન્ય સત્તામાં પણ નથી. કારણ કે તારા સાહેબ રિલેટિવ વ્યૂ પોઈન્ટ કે રિયલ વ્યૂ પોઈન્ટ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ તું એનો જે પેલી નોકર છું કે એનો નીચેનો માણસ છું એ રિલેટિવ પોઈન્ટ કે રિયલ છે. રિલેટિવ જ છે. રિલેટિવ છે એટલે રિલેટિવ એટલે કોઈ સત્તામાં નથી. હવે તમે આ બધા ભેગા થાય છે ને એકબીજા હિસાબો ચૂકવવા માટે ભેગા થયા. કે તમારો સાહેબ છે ને તમે એના અંડરમાં છો એવું તે નથી. વ્યવહારમાં એવું લાગે આપણને ના તેમ છતાં ભૂલો કોને થશે? આધાર કે લાઈનને ભૂલ થશે, આ માઇકની ભૂલ થશે તો ભૂલ કોને થશે? જે સજીવો એનાથી થાય સજીવો એના એટલે મનુષ્યથી ભૂલ થશે. આપણને ના એ કાં તો આપણી ભૂલ હોય કાં તો સાહેબની ભૂલ હોય. એટલે કર્મબંધ ખાલી મનુષ્યને બંધ પડે છે, બીજા કોઈને પણ કર્મબંધ નથી થતા, કોઈની સત્તા જ નથી. હવે ભૂલ શેના આધારે છે કે તમારી સામે જે સંયોગ આવે છે એની દેખાતો કે સમજાતો નથી. કારણ કે તારા સાહેબે તને કકડાયો તો ભલે સાહેબની ભૂલ છે પણ તેમ છતાં ત્યાં આગળ એ વસ્તુ જોડે કે સાહેબે એ રીતે જોયું નથી માટે આ એટલે હું પણ કોઈ વાર મારા નીચેના માણસે ખકડાય તો મેં એની જોયું નથી માટે ખકડાય, બાકી ભૂલ મારી જ છે. હવે તું આ રીતે જોઈશ તો તારા ફાયદો સંભાવ નિકાલ થશે. લેટકો નથી કરવાનું. અક્રમ વિજ્ઞાન લેટકોનું માર્ગ નથી. અક્રમ વિજ્ઞાન તારું મનને સમાધાન થવું જોઈએ એટલે એને પણ સમાધાન થયું. હવે મનને સમાધાન થયું એટલે તારો કર્મો પણ છે, તારો હિસાબ પણ છે. હવે હિસાબ છે, કર્મ છે, એમાં તો સત્તા છે જ. તું ગમે તેટલું સારું કામ કરીશ પણ તેમ છતાં તને દાગ નહીં આપે, તને એવોર્ડ નહીં આપે, તને હેરાન જ કરશે. ત્યાં સમજી કે પૂર્વે મેં આવું કરેલું છે એનું અંતર આવે. આ ખુલાસો લે તો પછી પ્રોબ્લેમ નહીં આવે. એટલે એક વ્યવહારને તમારે 360 ડિગ્રીથી જોઈ જવો પડશે. આપણે તો 1 ડિગ્રી કે 2 ડિગ્રીથી જોઈએ છીએ તો ત્યાં પ્રોબ્લેમ આવશે. એટલે તારી ભૂલ નથી એટલે પાછું નેગેટિવ થઈ ગયું તો બસ મારી મને સમાધાન આપ્યું. એટલે જે આ જે રીતે હજી તારું જેટલું વિજન જેટલું જ છે. સામાન્ય સંજોગોમાં તારું વિજન શું છે તે સામાન્ય લોક સૈન્ય છે, મા બાપ જોડે રહી છે, સમાજમાં રહીએ છે, અહીં આવીએ છે ને અમુક રીતે જોવો છો. એટલે એ રીતે તેની રીતે આ જ્ઞાનનું કે એનું
સત્સંગનું બધું કલ્પના કરી નાખી અને એ રીતે એડજસ્ટમેન્ટ છે. ના, એ પ્રશ્નો કેટલા પૂછે સત્સંગમાં, પ્રશ્નો કેટલા પૂછશે? બધા જીવ સત્સંગમાં પૂછ્યા હશે, તો પબ્લિકમાં કેટલા પૂછશે? કેટલી નથી. દાદા તું ભણ્યો છું તો થિયોરિટિકલ ભણ્યો છે કે તમારે પ્રેક્ટિકલ ભણ્યો છે? થિયોરિટિકલ છે, પ્રેક્ટિકલ પણ એ થિયોરિટિકલ છે. જ્યારે જોબ કરે કે જ્યારે બિઝનેસ કરે ત્યારે જે પ્રેક્ટિકલ છે. આ તમને કેવા સમજાય? હવે બીજો પ્રશ્ન છે કે પહેલા પ્રેક્ટિકલ હોય કે થિયોરિટિકલ હોય? બધા જ બોલશે કે પહેલા થિયોરિટિકલ હોય, પણ ખરેખર પહેલા પ્રેક્ટિકલ. અહીં દાદા ભગવાન જેવો હતા એવું બને તો કનુ દાદા જોડે એમનો પ્રસંગ બન્યો હતો. એ એન્જિનિયર હતા અને દાદા તો એસએસસી ફેલ હતા. એમને અમુક રીતે કેલ્ક્યુલેશન કરીને આપ્યું. એમને શું કહે છે, મને બહુ જ આર્ગ્યુમેન્ટ કર્યું, બહુ જ આર્ગ્યુમેન્ટ કર્યું. હંમેશા થાય એજ્યુકેશન હિસાબે થાય અને એમને લાગે કે દાદા શું ભણેલા છે, ભણેલું ના પડે. તો દાદા એક જ પ્રશ્ન કર્યો કે પહેલા થિયોરિટિકલ છે કે પ્રેક્ટિકલ છે? એમને પહેલો જ જવાબ આપ્યો કે થિયોરિટિકલ. ના, પહેલા પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ થયા પછી તમે કાશ્મીર ગયા છો એ કાશ્મીર જોયું છે પછી તમે લખી શકશો પેપર. પણ કાશ્મીર જોયું નહીં તો નહીં લખી શકો. એટલે પહેલા પ્રેક્ટિકલ છે કે આ તમે થિયોરિટિકલ ભણ્યા એટલે તમારું માઇન્ડ એ રીતે સેટ થઈ ગયું. હવે જોબ એનાથી જુદી ટાઈપની જ છે. સ્કૂલમાં તો તમે ટીચર હેલ્પ કરશે, પગાર આપે છે, એટલે તમારે અત્યારે તો કોઈ ખટાવાય પણ એવી રીતે તમે કોઓપરેટ કરશો. તમે બીજું વિચિત્ર હોય તો તમને બહુ એટેન્ડ નહીં કરે, પણ જોબમાં નહીં ચાલે. એટલે પ્રેક્ટિકલ આપે. પ્રેક્ટિકલમાં તમારો આ વિઝન છે પણ ત્યાં તમારો ઘરનો હિસાબ પણ જોવું પડશે. જે તમારે ખાતા હોય તમારી પાસે છે નહીં કે આ બોસ આવું સાચું હોવા છતાં તમને ખોટો કેમ કહે છે, એ ખાતા હોય નથી કરતા. અત્યારની ખાતા હોય છે જેમ અમુક ત્યાં એડજસ્ટમેન્ટ લીધું તો પછી ખબર પડી કે આ સાહેબ જ ભૂલ હતી તો તરત નેગેટિવ થઈ ગયું. ખાતા હોય કરે જ નથી. એટલે મારી ભૂલ હોય ને ત્યારે મારાથી એડજસ્ટમેન્ટ લેવાની છે, પણ જ્યારે ખબર પડે ને કે હું સાચું છું અથવા હું પોઈન્ટમાં નથી ત્યારે તો એવું થાય કે સામેવાળાને એકદમ નીચે જ બતાવી દઉં કે તે કીધું હવે થાય પણ તમે કહેતા આ જે સાચું ખોટું છે એ ખરેખર સાચું ખોટું છે કે વિકલ્પ છે? વિકલ્પ જ છે. વિકલ્પ છે. સાચું ખોટું છે ને વિકલ્પ છે. હવે વિકલ્પ એટલે સમજવું પડશે. વિકલ્પ એટલે સમજવું પડશે. શું કહે છે વિકલ્પ સમજવું પડે? કોને વિકલ્પ કહેવાય? એ તો છે ને કે ગુજરાતી શબ્દનો ઇંગ્લિશ બોલ્યો કે ઓપ્શન. આ શું છે કે અને પેલા સાહેબ હતું એટલે ભૂલ શું કરે પણ ખબર પડી કે સાહેબ જ ભૂલ છે તો નેગેટિવ થઈ ગયો. એટલે સાચી વિકલ્પ છે એટલે ખોટી વિકલ્પ છે. હકીકત નથી. હકીકત નથી. બરાબર છે કે નથી? હવે હકીકતમાં આવવું પડશે કે નહીં આવવું પડે? એટલે વિકલ્પમાંથી બહાર નીકળવું છે ને તો હકીકતમાં કઈ રીતે આવશો? કારણ કે નીકળી તો કોઈ એક વાર ભૂલવાનું થશે જ. કાં તો સાહેબ થશે કાં તો શું થઈ છે. આપણને ના સમજાય. એ તો દેખીતા વ્યવસ્થિત થયો પણ ગુરુઓના કર્મના હિસાબે ગમે તેટલું સારું કરશે તેમ છતાં એને જ ખોટો કહે છે. એ વિકલ્પ તો જશે જ થઈ. એ કેવી રીતે કાઢશો? તો સામાન્ય રીતે મનુષ્ય જીવન જે છે ખાતા ખોટાથી ચાલે છે કે દર્શન જ્ઞાનથી ચાલે છે? એટલે હાથા ગોટાથી ચાલે છે એના પ્રોબ્લેમ છે. વિકલ્પ કાઢવો પડશે. વાત તમને કેના સમજાય? તો ખરેખર આ જગતમાં સાચું છે ખરું? માઇકમાં બોલું. આ જગતમાં ખોટું છે ખરું? ફોર એક્ઝામ્પલ બે દાખલા આપીને સમજાય કે સાચું નથી તો કેવી રીતે સાચું નથી અને ખોટું નથી તો કેવી રીતે ખોટું નથી. જેમ કે કોઈ માણસ મારી સામે તમે છો અને અહીંયા હું ઝઘડો કાઢું તમને તો એ નવું દેખાશે, મારી બાજુથી ઝઘડો દેખાશે. બરાબર? તો તમે કહેશો કે નવ છે તો હું તો કહીશ કે ઝઘડો જ હતો. તમારી દ્રષ્ટિ તમને લાગે છે કે તમે સાચું છો, તમને ખબર છે કે તમે સાચું છો અને મારી બાજુથી મને દેખાય છે કે આ ઝઘડો જ છે, હું દેખો મારા માટે હું સાચું છું. એટલે વિકલ્પ થઈ ગયો ને. હવે આ દોડા કઈ થઈ ગઈ ના થઈ ગઈ? બે પકડી રાખશે તો દોડું આખું રહેશે કે તૂટી જશે? તૂટી જશે તો એક જ વાત છે કે બે વાત છે?
આ તમારું અસ્તિત્વ ના રહે, અસ્તિત્વ ના હોય, પૂર્ણત્વ રહે. સાચું ને? એટલે આથી બધું એ વિકલ્પ છે કે બીજું છે? આ વિકલ્પ પુરાવો એટલે કેટલું બધું તમારી આત્માની આગળ જે આવરણ હોય ને આવરણ થશે. એ વિકલ્પ થયો તો તમારી સામે આવરણ હશે, આવરણથી મુક્ત થઈ શકે. આ વિકલ્પ પુરાવી હજુ ને આ વિકલ્પ આગળ પ્રોબ્લેમ આવશે. મેરે લાઈફમાં સાહેબની જોડે વાંધો પડે પણ વાઈફ જોડે ખગડા કરશે, મમ્મીને ખગડા કરશે. આટલો બધો પ્રોબ્લેમ શું થાય? આ વિકલ્પ આટલું કરે. એ મા બાપે જન્મ આપ્યો છે તમને નાનાથી પૂછીને ભણાયા, એ જ મા બાપ જોડે મમ્મી તને ખબર ના પડે ભાઈ તને આવડો મોટો કર્યો છે, મોટો કર્યો તું જાતે થયો કે તારી મમ્મીએ કર્યો. આવું બોલતા શરમ પણ ના આવે. એક વાક્ય એને તલવાર જેવું લાગશે કે એક 40 જેવું લાગશે તો કોઈ ખબર જ નથી પડતી. આપણને આ વિકલ્પ કાઢીએ હવે આ સગડાનું નવરણ કેવી રીતે કાઢીશું? સામેવાળાના પર્સપેક્ટિવથી જોવું પડે. આપણને એટલે બેઝિકલી શું છે કે આ જગતમાં સાચું બધું છે. હવે એને દાખલા લઈએ જેમના સગડા નવરો એમનું આપી દેવું હતું અને દાખલા લઈએ કે ધારો કે તું ઉત્તર દિશા તરફ, હું દક્ષિણ દિશા તરફથી, આ જો છે પૂર્વ દિશા તરફથી, આ પશ્ચિમ દિશા તરફ હતું ને. હવે તું ઉત્તરનું વર્ણન કરે તો બાકી 3 દિશાવાળા માન્ય થશે ખરું? હું દક્ષિણનું વર્ણન કરીશ તો બાકી 3 દિશાવાળા માન્ય થશે ખરું? આ પૂર્વનું વર્ણન કરશે તો બાકી દિશાનું થશે પશ્ચિમનું. આપણને હાથી છે કે નહીં? આપણને એટલે તારી દ્રષ્ટિથી ચાલવાનું છે કે બીજાની દ્રષ્ટિથી પણ જોવાનું છે? હવે બીજાની દ્રષ્ટિથી જોવાનું એટલે કેવી રીતે થયું? ખાતામાંથી બહાર નીકળવું અને ખોટામાંથી બહાર નીકળવું. આપણને કે ના સમજાય. ત્યાં પછી દાદાએ દ્રષ્ટિ આપી, ખાતા ખોટાની દ્રષ્ટિ ઉડાડવા માટે દ્રષ્ટિ આપી. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એની બાય રિલેટિવ અને ખાતા ખોટાની જે તમે થતા હતા, જે વ્યવહાર કરતા હતા, જે મનોચરકારો વ્યવહાર કરતો હતો એ બંધ થઈ ગયું. એટલે તમારા મોટા મોટું એજ્યુકેશન ખાતા ખોટાનો વિકલ્પ ઉડાડવાનો છે. દાદાની આ 5 આજ્ઞામાંનું આ પહેલી એ આજ્ઞા છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એની બાય બાય રિલેટિવ પરથી આખું છે, બાય રિલેટિવ સિદ્ધાંત, બાય રિલેટિવ પરથી ખોટું છે, બાય રિલેટિવ સિદ્ધાંત. આપણને હવે જો આ રિલેટિવ ને રિલેટિવ પોઈન્ટ આવ્યો એટલે તારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. આપણને જેટલો તારો પક્ષ મૂકી છે એટલો તું એનો પક્ષ પણ જાણીશ. આપણને હવે બે પક્ષ જાણશો તો સોલ્યુશન આવી જાય. આપણને સમજ પડે. હવે બે પક્ષ જાણવું એટલે પછી સમજ પડશે કે નહીં સમજવું પડે. હવે હું તારી સામે બેઠો છું અને તું મારી સામે બેઠો છું. હું તને જોઉં તો હું સીધો દેખાઈશ કે ઊંધો દેખાઈશ? હવે તું મને જોઈશ તો ઊંધો દેખાઈશ કે સીધો દેખાઈશ? હવે મારી દિવાલ તરફ દ્રષ્ટિ છે તે હું દેખાઈશ કે નહીં દેખાવું? આપણને હવે મારે તને જોઉં છું પણ મારી દિવાલ તરફ દ્રષ્ટિ છે, હું તને જોઈ શકીશ નહીં જોઈ શકું. હવે હું મારે તમે જોવો છે તો દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આ બાજુ વળીશ, આ બાજુ વળીશ, દેખાશે નહીં. હવે એની જગ્યાએ બીજો પ્રયોગ કરું છું કે 180 ડિગ્રી વળું છું પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે. હવે મારે તમે જોવો છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય કે દેખાશે? ઊંધો દેખાશે કે ઊંધો દેખાશે. તો મને એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા એને સીધો હતો બગડી કેમ ગયો? એટલે મને પ્રશ્ન થશે બાય રિલેટિવ પણ બાય રિલેટિવ પ્રશ્ન થશે એટલે હું સફળ થઈ ગયો. એટલે 180 ડિગ્રી વળ્યો છે સીધો છે અને દિવાલ તરફ દ્રષ્ટિ ફેરવીને તારા તરફ થઈ ગયા. આપણને પછી મને તું સીધો દેખાય છે ઊંધો દેખાય? સીધો દેખાય. આપણને હવે મને આ ઊંધો સીધો દેખાય સાચું છે કે ખોટું છે? તો કે સાચું છે. આપણને પણ જેના કયા આધારે સાચું છે? હું સીધો હતો માટે મને સીધો દેખાય અને હું ઊંધો હતો માટે મને ઊંધો દેખાય. એ રીતે સાચું. આપણને પણ જયારે હું મને તું ઊંધો સીધો દેખાયો આપણને ત્યારે તું ઊંધો સીધો હતો, સીધો ઊંધો હતો કે સીધો જતો સીધો જતો સીધો જતો સીધો જતો સીધો જતો? આપણને એટલે હવે આ દાખલો ગણાઈ ગયો છે. આ દાખલો કઈ વાક્ય રચના બનાવે છે? શું કહેવા માંગે છે? તમારી નજર પર ડિપેન્ડ છે સામેવાળો. તમે સીધા હોય તો સામેવાળો સીધો લાગે, તમે ઊંધા થાવ તો સામેવાળો
બરાબર છે. આ તો એક થિયરી, પણ હવે નીચે વાક્ય લખો તો શું વાક્ય લખીએ? એમ થિયરીમાં આપ્યો, પ્રમેય આપ્યો, નીચે વાક્ય લખો શું લખે છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આશું ને એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. આશું ને ખાલી બોલે કે આ મારા પપ્પા છે તો તું દીકરો થઈ ગયો. આ બોલે મારો ભાઈ છે તો તું એનો ભાઈ થઈ ગયો. આ મારી મમ્મી છે તું દીકરો થઈ ગયો. એ દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. હવે આ દાખલામાંથી આટલું તો આવ્યું, વાત જ નહીં જણા સમજાય. હવે જે દ્રષ્ટિ એટલે તું અવળો છું માટે અવળો દેખાય, તું સવળો છું માટે સવળો દેખાય. હવે આ એક જવાબ, પણ બીજો જવાબ શું કહે છે? એક જવાબ આવે, હવે સત્તાઈ ફોટોમાંથી વિકલ્પમાંથી બહાર નીકળે એક જવાબ આવે. બીજો જવાબ શું કહે છે? સામેવાળાની દ્રષ્ટિ સમજવી પડે. આ સામેવાળાની દ્રષ્ટિ સમજવી પડે એટલે જે દ્રષ્ટિની સૃષ્ટિ બની ગઈ એ તો જવાબ મળી જ ગયો. પણ આ માંથી જે દ્રષ્ટિની સૃષ્ટિ, પણ બીજો જવાબ શું કહેવા માંગે છે? શું કહે છે? બીજો જવાબ શું કહેવા માંગે છે? આપણે બીજાને કેવી રીતે જોઈએ છીએ એ હા, એ તો જે દ્રષ્ટિની સૃષ્ટિ થઈ ગઈ એ તો જવાબ મળી ગયો. બીજો જવાબ એને શું કહે છે? બીજો જવાબ શું કહેવા માંગે છે? આપણી દ્રષ્ટિ કેવી છે હા, એ તો થઈ ગઈ દ્રષ્ટિ, પણ એ તો જવાબ મળી ને જે દ્રષ્ટિની સૃષ્ટિ થઈ ગઈ. શું કહે છે? શું જવાબ મળે છે? દર્શન તું શું કહે છે? જો પાછળથી કોઈને હોય તો બોલજો. મારા સિવાય કોઈ આખા જગતમાં કોઈ ભૂલ વાળું નહીં. આખું જગત એના સ્વભાવમાં છે. તું ઊંધો સીધો નથી થયો, સીધો જતો સીધો જતો સીધો જતો સીધો જતો. હું ઊંધો હતો માટે તું ઊંધો દેખાતો, હું સીધો હતો માટે તું સીધો દેખાતો. તો સાચું ખોટું રહ્યું કે ઉડી ગયું? આવી રીતે ઉડાડવાનું છે. દર્શન વાત સમજાય કે ના સમજાય? કારણ કે બનશે તો ખરું. તને ખોટો કીધો એ સાચો થયો, પણ પછી તે વિગતમાં ગયો તે ખોટો પેલું સાચું થયું. પણ એ તો વેરજે તો ઊભું રહેશે, ક્યાં તો રાગ થશે, ક્યાં તો દિવસ થશે. જગત તો ઊભું જ રહ્યું. વાત સમજે કે ના સમજાય? જગત તો ઊભું રહ્યું. કાં તો તું ભૂલ કરે છે તો તું ભૂલ સ્વીકારે છે, પણ પેલા સાહેબને શું લાગે કે હું સાચો છું એની સમજણ માટે રાગ થશે, તારી સમજણ માટે દ્વેષ થશે. જગત તો બે ઉભા જ રહે બેના. આટી છે એ ક્યાં તૂટી? અત્યારે ખબર પડે કે મને ઊંધો સીધો દેખાતો તો એની, પણ ક્યારે એની ઊંધો સીધો થયો જ નથી. એટલે આખું જગત એટલો તું નહીં, આખું જગત એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવમાં નથી. ખાલી આ એક જ દ્રષ્ટિનો 1 વર્ષ સુધી પ્રયોગ કરજે અને ભગવાન મહાવીરનું પદ મળી જશે. બીજું કાંઈ નથી કરવાની જરૂર. તને એજ્યુકેશનમાં, તારી કેરિયરમાં, તારી લાઈફમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. પ્રોબ્લેમ તો આવશે, પણ જેમ ભગવાન મહાવીર પ્રોબ્લેમને સંયમ પરિણામથી સોલ્વ કરતા હતા, વિષમતાથી સોલ્વ નતા કરતા. સંયમ પરિણામ સમજે ને? સંયમ પરિણામ એટલે એનું અસ્તિત્વ રહે તારું અસ્તિત્વ રહે, એનું અસ્તિત્વ રહે તારું અસ્તિત્વ રહે, એનું પૂર્ણત્વ રહે તારું પૂર્ણ. એટલે સંયમ પરિણામ છે. આ તમને કેના કે સંયમ પરિણામ ખુલ્લા કોઈનું નિકંદન નીકળી ના શકે. એક બેક્ટેરિયાને મારો ને તો 2 જન્મ, એને મારો તો 4 જન્મ. શું કહે છે સાયન્સ? એવું કહે છે. એટલે કોઈનું નિકંદન નથી કરવાનું. કોઈનું નિકંદન નથી કરવાનું તો તમારી સમજણ કરવાની રહી. સમજણ બરાબર કરો, સમજણ બરાબર કરો, પ્રશ્નોથી સમજણ બરાબર નથી, સાંભળ કરતો એનાથી થશે. એટલે આ રીતે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં. એટલે ફરિયાદ બંધ થઈ જશે. આટલા ખોટામાંથી બહાર નીકળી ગયો, આટલા ખોટામાંથી બહાર નીકળી ગયો, ફરિયાદ બંધ થઈ ગઈ. તું એટલો બધો શક્તિશાળી થઈ ગઈ. બીજાને સમજી શકી, બીજાને સાંભળી શકી. તારા ખુલ્લા કાન છે તેમ છતાં તું કોઈને સાંભળતું નથી. તારી સમજણ સાચી છે એના દ્વારા બીજી સમજણ તું સાંભળી નથી શકતો, સ્વીકાર નથી કરી શકતો.
તો આજે તમે વિશ્વ શાંતિ કરવા માંગો છો ને, ખાલી એક જ જીવ આવી વ્યક્તિ નિર્બળ દર્શિત થઈ જાય ને, આ વિશ્વ શાંતિ એક જ જીવ એક રામ હતા કે કૃષ્ણ હતા કે મહાવીર હતા એના કરી. અને તમે પણ કહી શકો રામ અને મહાવીરની વિશ્વની મોનોપોલી નથી, તમે પણ રામ કૃષ્ણ મહાવીર કહી શકો. આવા ગુણધર્મો ઉભા થાય છે ત્યારે કોઈ દીકરા છો, આવા ગુણધર્મો ઉભા થાય છે તો ડોક્ટર એન્જિનિયર કે ચાકર એકાઉન્ટન્ટ છો, આવા ગુણધર્મો ઉભા થાય છે તો કોઈના હસબન્ડ છો, આવા ગુણધર્મો ઉભા થાય છે તો કોઈના દીકરા છો. અને આવા ગુણધર્મો ઉભા થાય તમે વિકલ્પ જ હાથા ખોટાની વાત ઉડાવી દીધી, આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, અંતર્મુખ થઈ ગયો. આ ક્ષણે આ અત્યારે વાત નીકળી એને દાદ આપે ને તો ચોથા રમને દાદ આપે ને તો અત્યારે તારી શપથ કરી એની કેવડમાં છે. પણ આ કાળ એવો છે ને કાળ પ્રમાણે દેહ છે એટલે એ વસ્તુ બનતી નથી. પણ એને તમે દાદ આપો અને વાગોળો, જેમ તમે ખાવ છો, રોટલી ખાવ છો કે ભાખરી ખાવ છો, એક વાર ચાવો, બે વાર ચાવો, પછી 10 વાર 20 25 વાર ચાવો તો તમને ગળી લાગશે. અને જેટલી ચાવશો ને એટલું અંદરથી પાચક જશે ને તો ડાયજેસ્ટ થશે. તમારે હાજમોલા કે કશું લેવું ના પડે પાચનમાં. એ તો આ વસ્તુને વારે ઘડી વાગોળ કરો, ડિસ્કશન કરો, ડિબેટ કરો, અથવા તો શેર કરો એકબીજાને. શું જીવીમાં શું મજા આવી, દાખલો આપો. હવે ડોક્ટર થવું એ તો પરવસ્થા થઈ ગઈ. કોઈ તમને મહિને કરોડ રૂપિયા આપીને તમને ખરીદી લીધું, એ હોસ્પિટલ 1000 કરોડ રૂપિયા દર મહિને મળે અને આપણે 1 કરોડ આપીને ખરીદી લીધો. આ તો મોડર્ન વિષય થઈ ગયા. પહેલાના સમયમાં પૈસા આપીને સ્ત્રી જોડે ભોગવવાનું થતું હતું, એટલે આ બધા મોટી કોર્પોરેટ તમને ભોગવે છે. એ સાધનમાંથી સાધ્યમાંથી સાધન બની ગયા. આપણે આ તો ખબર જ નથી પડતી. અને ખાલી આટલી સમજણ ઉભી થઈ ગઈ, તારું કોઈ પણ એજ્યુકેશન આટલી સમજણ ઉભી થઈ, દુનિયામાં કોઈ બી છે જાય તારે કશું કરવું ના પડે, બધા તારી સેવામાં હોય. જે મનુષ્યને નિરાશિત થાય, મનુષ્યને હજી પોતાનો પર વિશ્વાસ નથી કે તમે બ્રહ્માંડના માલિક છો. આપણને ક્યાં છે એના આધારે પોતે પોતાને જાણતો નથી, કોને પોતાનું સ્વરૂપ માટે નિરાશિત થઈ જાય. પોતે કરતો જ નથી ને તેમ છતાં કરતા બની છે, પોતે બોલતો જ નથી તેમ છતાં બોલનારો બની છે, પોતે વિચારતો જ નથી તેમ છતાં વિચારનારો બને. એટલે મન વચન કામ એકાત્મ. ચલો કરો છો, પહેલા તમારી જાતે મરવાના છો, પણ મરી જાય તો નથી મરી જતા. તો સાબિત થાય છે કે તમે કરતા નથી. ચલો કરો છો તો તમે ક્યારેય બીમાર ના પડો. તમે બીમાર પડો તો તમારા મા બાપ બીમાર પડે છે, અડોસ પડોસ વાળા બીમાર પડે છે, તમારો સમાજ, જે પોળમાં રહેતા હોય, જે રાજ્યમાં રહેતા હોય, જે શહેરમાં રહેતા હોય, જે દેશમાં વિશ્વમાં બધા બીમાર પડે છે. પણ કેવળ અહંકાર છે ને હું કરું છું, આરોપ છે કે બીજું કઈ છે, કેવળ આરોપ છે. ચલો બોલો છો તો સારું બોલવું જોઈએ, બોલાય છે ખરું. અને ઘણા ઠેકાણે મૌન જ રહેવું છે તો બોલાય છે, અને ઘણા ઠેકાણે બોલવું છે પણ બોલાય જ નહીં. તારે ખબર પડે વાણી આપણા હાથમાં જ નથી. એટલે વિચાર હાથમાં હશે તો હું કેવા સંજોગ આવે તારે તો કોરોના આવે, મરવાના વિચારો આવે, બીક લાગે તો બચવા જવું છે, મન વચન આત્મા જ નથી. હવે આવી બધી ભ્રાંતિઓ છે, એનાથી તમારા ઉપર આત્મા ઉપર આવરણ આવી છે, જે તમારી કેરિયર બનાવી છે કે લાઈફ બનાવી છે, એ બધું પ્રોબ્લેમ કરાવી છે. આ પ્રશ્નોત્તરી દ્વારા, શિબિરો દ્વારા સમજી લો એ બધા આવરણ આટલું જ છે, એમાં વાદે કરીએ નથી, પૂછીને એને વાગોળ કરવાનું છે, સાર્થક થઈ અસલ વાત સમજાય કે ના સમજાય. આપણે જે વાત કરી ને કે સૌના સ્વભાવમાં છે, કોઈ સાચું કે ખોટું હોતું જ નથી, વિકલ્પ છે. વિકલ્પ જ છે. એ છકડાનો નવડાનો દાખલો આપે ને, વિકલ્પ જ છે. એટલે મેં જે દ્રષ્ટિ વાપરી હતી એની અંદર ડાયરેક્ટ એવું વિચાર્યું હતું કે કહેવા વાળા એ છે નહીં, સાંભળવા વાળું હું છે, રેકોર્ડ કયા રીઝન એ સાયન્ટિફિકલી નથી. હા એ સાયન્ટિફિક તો મેં પણ બતાવ્યું કોઈના હાથમાં નથી, ના એ તો સાયન્ટિફિકલી વિકલ્પ ઉડાડ્યો
એ 5ની રકમ 5થી જ ઉડે, 2થી ના હોય. 8ની રકમ 8થી ઉડે, 9ની રકમ 9થી ઉડે, 5થી ના ઉડે. આ બધી વસ્તુ સમજવી પડે. દાદાએ એવી રીતે તમારી રકમો ઉડાવી છે. બાય રિલેટિવ પોઈન્ટથી દર્શન થયું તો તું આત્મા થઈ. પણ હું આત્મા છું એને આત્મા ના કહું. બાય રિલેટિવ પોઈન્ટથી દર્શન થયું તો તું આત્મા થઈ. એટલે આ આખું શું છે, અમુક પર્સન્ટેજ તમારે મેથેમેટિકલી આખું જગત છે અને અમુક પર્સન્ટેજ સાયન્ટિફિકલી. એટલે તમને મેથેમેટિકલી આવડી ગયું અને તમારે સાયન્ટિફિક આવડી ગયું, પતી ગયું, તમારું જીવન સાર્થક થયું. દાદાનો બધા વાર્તાલાપ જોજો, એ ગુણાકાર ભાગાકાર કરવાની વાત છે. જ્ઞાનનો ગુણાકાર કરવાનો અને અજ્ઞાનનો ભાગાકાર કરવાનો. મેથેમેટિકલ એટલે અમુક વસ્તુમાં મેથેમેટિકલી છે અને અમુક વિજ્ઞાન છે. એટલે જેમ એક્સપ્લોર વાતાવરણ ભેગું થાય પાણી બની જાય, થતું નથી. એટલે ખાલી હું દર્શન છું એટલે ક્રોધમાનમાં થઈ જાય, કરવાના આગળ થઈ જાય. અને બાય રિલેટિવ પણ દર્શન છું, બાય પણ બીજું જગતની અંદર શક્તિ કરતા છે એટલે ક્રોધમાન કરવા તો ના થઈ શકે, પણ અત્યારે વચગાળા છે. એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટની સ્થાપના થઈ એટલે તમારો વિષય પરફેક્ટ થયો, પણ હવે વ્યવહાર ઉચ્ચકવાનો છે. હવે વ્યવહાર ક્યારે ઉચ્ચાય કે તમે આજ્ઞાપૂર્વક એટલે નિયમિત વિધિ કરો. એ રીતે અઠવાડિયામાં સત્સંગ થાય છે, એવી રીતે તમે આવો, તમે પોતે જ આયોજન કરો. તમે પોતે જ કરો. પહેલા તો અમે લોકો દાદા મળ્યા ને ત્યારે મને પહેલા જ અનુભવ થયો હતો દાદા બોલનો કે આ વ્યક્તિને છોડાય નહીં. આ તો તરત જ બીજો પ્રસંગ હતો કે આ પક્ષીને પકડી રાખવું તો બહુ મોટો ગુનો થાય, એટલે પાપ લાગે. એટલે કે પકડાય પણ નહીં અને આ બધી છોડાય પણ નહીં ને પકડાય નહીં. હવે એનું બેલેન્સ કેવી રીતે કરવું? તો ત્યાં કઈ આ કર્મનો હિસાબ આવવો જોઈએ કે મારી પુણ્ય કેટલી છે, કે આવા પુરુષો જોડે પુણ્ય મારી એટલી બધી નથી. મારે ચોર થવું છે કે મારે ડોક્ટર થવું છે, એમાં પુણ્ય લાયક છે. મારે ગાડી જોઈ છે, બંગલા જોઈએ, એમાં પુણ્ય લાયક છે. પણ મારે આત્મા થવું છે, મારી જોઈએ છે આત્મા. એટલે મારી જેટલી પુણ્ય છે એટલે પૂરેપૂરું લાભ લેવો, એમાં લોપડ ચોપડ નહીં થાય. એટલે દાદા અમદાવાદમાં છે કે પાસે છે ત્યાં હું બધે જઈ શકું, એટલે મને જે સમય મળે તેમાં મેક્સિમમ એની જોડે લાભ લેવું. આડું સિનેમા જોવાનું, પહેલા તો મોબાઈલ હતા નહીં, બીજું કરવું, રમવા જવું કે ક્રિકેટ જવું, એવી વસ્તુ બંધ. હવે મારે પુણ્ય નથી ત્યાં શું કરવાનું છે કે દાદાએ જે મને સત્સંગ આપ્યો છે આ સત્ય કેના સત્સંગ એને વાગડવાનો છે, સ્વાધ્યાય કરવાનો. હવે કેવી રીતે થાય? તો પછી થયું કે ભાઈ આ દાદાએ જે કર્યું છે તો હવે આપણે નિયમિત વિધિ કરીએ કે બધી વસ્તુ થાય. હવે નિયમિત વિધિ કરી પણ કન્ફ્યુઝ તો મન રીતે રહી ના શકે. એટલે જોયું કે સત્સંગમાં ઘણા બધા મહાત્માઓ બનેલા, એટલે બધાના ઘરે જઈએ. એ સવારે જે આપણા વૃત્તિ સેવા જે કરીએ, પછી નોકરી કરીએ, પછી પૂરું થઈ જાય એટલે અમદાવાદ કે ભાઈ સાંજે આપણે 7, 7:30, 8 વાગે આપણને અવકાશ મળે ત્યાં. એટલે ક્યાં ને ક્યાં આજુબાજુમાં પાસે મહાત્મા હોય ત્યાં જઈએ. શરૂઆતમાં ત્યાં વાર્તાલાપ થાય કે આ દાદાએ કીધું એમાં તમે શું સમજાય, એટલે હું આ શું સમજાય, તમે શું સમજાવ, એટલે આદાન પ્રદાન થાય. પછી ત્રિમંત્ર બોલવાનું એમ થાય. એટલે બધાને એમ થાય ને રોજ જે અલગ અલગ મહાત્માને ત્યાં જવાનું થતું. તો આવું તો 30-40 વર્ષ સુધી ગયું, પણ એ બહુ જ મોટું કામમાં આવી ગયું. બહુ મોટું કામમાં આવી ગયું. એટલે ત્યાં અમને ગેપ ના પડ્યો. એટલે જે બહારના સંજોગો અમારા પર હાવી ના થઈ ગયા. હવે એ જે 8-9 વાગે જતા હતા તો રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે, ઘણી વાર તો સવારે 4 વાગે આવવાનું. હતું એને એટલે કઈ રોકડ ચુપડ રહ્યું એટલે પેલું લમણે લખાઈ નોકરી હોય ત્યાં હું આપણે કરવાનું ને હતું ને ઘણા ને પુણ્ય હાજી હતી એટલે આવા બધા મોબાઈલ હતા ને એવી રીતે જોવાનું કરવાનું થતું નતું બધું. હતું ને ઘણા એટલે એ રીતે આ બધી વસ્તુ સરસ રીતે એ થઈ ગયું. હવે ધીમે ધીમે આ બધું ડેવલપ થાય છે. તો તમે આવ્યા તો તમે અમને જાગૃત જ કરો છો. એવું ના બનતા કે જૈનેશભાઈ મારી જોડે સત્સંગ કર્યો છે. ના, હું મારી જોડે સત્સંગ કરું છું.
દાદા બહુ પાકા હતા અને આપણે પિતૃને પાકા કરી ગયા છે, મહાત્માને પાકા કર્યા છે, પણ તમે હજી નવા નવા છો. બાકી દાદા તો ઇનડાયરેક્ટલી બહુ સરસ કહેતા કે આ કોણ બોલે છે, તમે તો એક ખમાણીથી બોલીએ કારણ કે જવાબ સાચો હોય ને, દાદા ભગવાન બોલે છે. દાદા ભગવાન કે હોય કે આ મારા ગયા પછી આ 5,000 ટેપ રોકર છે એ બોલશે. આપણે જઈને આ દાદા ભગવાન એકથી અલગ છે, તકના બે જુદા છે. પછી દાદા ભેદ પડે કે આ ઓરિજિનલ ટેપ રોકર છે, તમે શ્રોતા છે, હું જ્ઞાતા છું. એટલે હું મારી જોડે જ વાત કરું છું, દર્શન જોડે નથી વાત કરું કે એની જોડે કે જ્યોત કે શું નામ એની જોડે વાત નથી કરતો. વાત તમને ક્યાં સુધી આ વસ્તુ સમજવી પડશે. દાદા પાકા હતા, આપણે રીતે પાકા થવું છે, આપણી પણ વાત કરવી છે. સત્સંગમાં લાગે કે અમે આવીએ છીએ ના મારા માટે જ આવીએ, તમારે તમારા માટે આવો. હવે જો સમજી જશે તમારા માટે એ લમડે લખાયું છે, બહુ બહુ પ્રેશર આવે જવાનું થાય તો બાકી અહીંયા આવીને સત્સંગ ક્લિયર કરી દેશે. અમુક વસ્તુ એવી સમજાઈ જશે ને એમ જ ભ્રમ છે એ પાડવાનું થઈ જશે. આપણું શું કહે છે એની શું વાત કરી શું કહે છે? આ વસ્તુ તમે કીધી કે શું કહેવાય, હું જ બોલું છું ને હું જ સાંભળું છું, એટલે હું જ પોતાની સાથે વાત કરું છું એ થોડુંક આમ સમજ ના આવે. સાયન્ટિફિક બરાબર નથી, એનું એપ્લિકેશન જ રોંગ છે. આપણે પ્રોબ્લેમ આવી ગયો ને હું બોલું છું સાંભળું છું તો પછી એને સાહેબને ખબર પડી સાહેબને પૂછ્યું તો ક્યાં પછી એને કાચું પડી ગયું. બધા દોષ દેખાવા એટલે સત્સંગમાં બધી અદ્વિતીય વસ્તુ પકડે. આપતવાણીમાં એને જે ગમતું હોય ને એટલું જ પકડે. કારણ કે લગ્નમાં આપણે ગયા હોય તો તું ફોટા કોના જોયે, હું તો મારા જોઉં, તું કોના જોયે 500 વાર મારા જ જોઉં, કોઈ બીજાનો ફોટો જોવું જ નહીં જવાનું. એવું આ બધી વસ્તુ સત્સંગમાં જે એને પરમાણુને મળતું આવે ને તો મીનિંગ કાઢી લે. વાપરી કે ના ગમતી વસ્તુ એના બધી આ વસ્તુ સમજ પ્રસંગ સમાધાન થયું ને આ સાયન્ટિફિક સમાધાન નથી. આપણે હમણાં એક વચ્ચે ઉદાહરણ આપ્યું, એટલે મેં કીધું ને કે અમુક વ્યવહારો તો એવા છે કે જે પહેલેથી લઈને આવ્યા છે અને ભોગવવાના જ છે. ભોગવવાના જ છે. એ કઈ રીતે? કેમ કે જો હું શુદ્ધ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે તો પછી મારી જોડે તો મારી ઉપર તો કઈ ચોટવું જ ના જોઈએ ને. તો એ વસ્તુ કેરી ફોરવર્ડ કેમ થાય? એ તો દર્શન ના ગયા અવતારે અત્યારે શુદ્ધાત્મા છું, ગયા અવતાર તું શુદ્ધાત્મા નતો, હું દર્શન મારું સ્વરૂપ તો શુદ્ધાત્મા જ હશે ને. મારું સ્વરૂપ તો આજે શુદ્ધાત્મા છે, પણ ત્યાં આગળ બહુ સાયન્ટિફિક વાક્ય મૂક્યું છે, જીવાત્મા તરીકે મૂક્યું છે. એટલે તું જીવ અને આત્મા બે છે. જીવના કર્મો તો ત્યાં જ પતી ના જવા ના પતી ના જાય. તું મરી જાય છે તો બધા હિસાબ પહેલે જ કરી મરી જાય છે કે ખબર જ નથી પડતી. હમણાં પ્લેન ક્રેશ બધા હિસાબ ચૂકતે ગયા, ખબર જ નથી પડતી ક્યારે શું થાય. આ સમજે કે ના સમજાય તો બેલેન્સ કરીને મળતું નથી. આ ધારો કે આ તમે સાહેબના દોષ દેખાયા પછી પ્રતિક્રમણ હાજરી થશે ખરા અને દંડ મળી દીધી. આ તો એક જ છે, હવે કેટલા દોષો દેખાય છે. એટલે સાહેબ ના દેખાય કે મમ્મીને દેખાય, મને તો બહુ દેખાય, મમ્મી બધાના દેખાય, મારા સિવાય બધાના દોષ મને દેખાય. એની તને તો ના દેખાય ને, તને તો તારા દેખાય ને. બોલો જે જીવાત્મા કીધું તો આત્મા તો તું પણ જીવ સાથે છું. એટલે ટૂંકમાં શું કહેવાય કે આત્મા ઉપર બધું ચોંટેલું છે, કર્મરત ચોંટેલું છે. સત્સંગ દ્વારા કર્મરત દેખાય ને એ વજન એટલે નીચે થઈ ગયું છે, કર્મરત ભોગાય તો પછી ઉપર અવાય. એટલે 4 ગતિની 84 લાખ એક તારી રોગ તને અનંત અવતાર ભટકાવશે. અને હું દર્શન છું એ અનંત અવતાર ભટકાવશે. કારણ કે ક્યારે ખબર નહીં પડે તો ખરેખર દર્શન છું જ નહીં. પણ જ્યાં સુધી જીન અને જીવન નહીં મળે ત્યાં સુધી તારી આ ભ્રાંતિ રહેશે કે હું દર્શન છું અને હું કરું છું. આ એક જ રોગ અનંત અવતાર ભટકાવે. પણ આ રોંગ બિલીફ થી આપની અસર કેમ થાય છે? કેમ કે થાય જ ને, રોંગ બિલીફ થી અસર થાય જ ને. પણ એનાથી મારું જે પોતાનું સ્વરૂપ છે એ થોડી બદલાઈ જવાનું છે. સ્વરૂપ બદલાતું નથી, પણ તું જીવાત્મા છું એટલે અસર થાય. તને અસર શેના આધારે છે? તારા મકાનને તોડે તો અસર થાય કે ના થાય? એના આધારે મારું મકાન પણ તારું નામ બાજુ નામ તોડે તો
એટલે બાજુવાળા કોઈ મરી ગયો તને દુઃખ કેટલું લાગશે? હા, એક પડોશ ધર્મના હિસાબે તને એક ફોર્માલિટી વાળું દુઃખ લાગશે, પણ દરઅસલ ઘેર જઈને તું અઠવાડિયું ખાવાનું બંધ નહીં કરે કે ટીવી બંધ નહીં કરે. વાપર ને પણ ત્યાં મારું છે. આ બીજી ગાડીના કાં તોડી નાખશે કઈ નહીં, તમે તારી ગાડીને હજુ તરત જ થશે. મારી એવું છે. મારું નામ દર્શન છે, પણ બોલે છે શું હું દર્શન છું, એટલી વાત નથી. હવે દાદા ને શંકા પડે કે તારું નામ છે માય ને દર્શન, હું એમાં એ મારી બોટલ છે તો આ બોટલ હું લીધો માઇક મારું માઇક છે, પણ મારો માઇક ગયા હું માઇક કેવું બોલે છે કે અસર ઓછી કરી અસર છે ને દુઃખ આ કીર્તન કરો એ દુઃખ ભોગવ્યા નથી, સૈયદ પરિણામ છે. સમજણ સાથે ભાગાકાર ગુણાકાર કર્યા છે. આજે તમને વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક ખુલાસા પણ સૈયદ સાથે ભાગાકાર ગુણાકાર કરે, તમારે સૈયદ સાથે ભાગાકાર ગુણાકાર કરે. એ તારી રીતે ભૂલ જોઈ પણ પછી ખબર પડે કે સાહેબ ની ભૂલ છે તો ભૂલ ઓર વધી ગઈ. મેં તને બતાવ્યું કે આટલું બધું છે જ તે. અને આ તમારે પૂર્વના કર્મના હિસાબે તમે પૂરા નથી કર્યા છે, કેરી ફોરવર્ડ થયા છે. જેમ તમારે દર દિવાળી એડમિટ આવે તો તમારું બેગનું ખાતું કેરી ફોરવર્ડ થાય કે ના થાય? બેલેન્સ વાળું હતું બેલેન્સ, નેગેટિવ હતું નેગેટિવ તમારે થાય. એટલે કેરી ફોરવર્ડ થઈ ગયું. આત્મા તો આત્મા છે, આત્મા ક્યારે અશુદ્ધ નથી થયું, પણ કયો દૂષિત આત્મા એ અશુદ્ધ થયું. આત્માને તો કેવળ રાજી છે, આત્મા તો કાપી શકાય નહીં, બાળી ના શકાય. અને આત્માથી કર્મ મન પણ નથી, પણ નજીક આવવાથી બીજી વસ્તુ ઉભી થઈ જાય. આપણને નજીક આવવાથી ત્રીજી, જેમ ચકલીને દર્પણ મળે તો શું કરે? કેમ ચાંચો મારે છે? આજુબાજુ ચકલી છે તો આજુબાજુ ચકલી ચાંચ મારે છે? કેમ બીજી ચકલી છે તો ચાંચ મારે છે? એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારે શું જવાબ આવે છે? શું કહેતી જાય? સ્વયંને જ કાંટા મારે છે. ના, એ ચકલી છે દર્પણ વાળી ચકલી ચાંચ કેમ મારે છે? એને જો બીજ વિશે પણ આજુબાજુ ચકલી છે એ ચાંચ નથી મારતી, તો ચાંચ કેમ મારે છે? કે એ જે કરે છે એવું જે કરે છે, નકલ કરે છે. જેમ તું કઈ બી કરતો આ પલાટી વાળું આમ કરીશું પછી આમ કરતું આમ કરીશું તને ગુસ્સો આવશે, તો આમ કરીશું ગુસ્સો જોજો વાંધો આમે તું કરે તરત જ પૂરી પડશે તારી પાસે. હવે તો બધું બાળ વાટી કે ગયા તો આપણે જોયું આમાં કરવાનું આ તો ને એટલે વસ્તુ સીધી કે એ જે ચકલી બહાર વાળી ચકલી જેવું કરે છે એવું દર્પણ વાળી કરે છે, એટલે એને ગુસ્સો આવે છે. હવે દર્પણ વાળી ચકલીને એ ચાંચ મારશે એટલે મરી જશે કે જીવતી રહેશે? જીવતી રહે. એટલે દર્પણ વાળી ચકલી મારશે જ નહીં, પણ એ ચાંચ મારતા મારતા પોતે મરી જાય છે, એટલે પોતે પડી જાય છે. એ દર્પણમાં દેખાતી નથી એટલે માટે એને ભ્રાંતિ થાય કે દર્પણ વાળી ચકલી મારી નાખી. આવું જ છે. એટલે આત્મા એટલે ખાલી અંતર્મુખ થવું. તમારી સામે જે સંયોગ આવ્યો એને 360 ડિગ્રી સુધી ગઈ ગયો એટલે દરેકનું અસ્તિત્વ વસ્તુનું પૂર્ણત્વ સ્વીકાર્યું. અર્થને અને કોઈને દોષિત ના થયો, પોતાને પણ દોષ જોઈને પોતાની ભૂલ પણ ભાંગી એટલે પોતે દોષ વિનાનો થયો. એ આત્મા કહેવાય. આત્માને એક દરઅસલ આત્મા પકડી શકાય એવો નથી. આપણને પણ પણ કોઈ પણ વ્યવહારને 360 ડિગ્રી જોઈ લેવું એને આત્મા કહેવાય. તમે આજે તકલીફ છે પણ જેવું તકલીફ જેવું તમારું જીવન છે. તકલીફ જેવું જીવન છે. આટલું સમજી ગયું બસ પતી ગયું. શું કહે છે? તકલીફ જેવું તો તકલીફ ઉડી નહીં શકે, તો ઉડી નહીં શકતા. એટલે આ જેવું બી ના કહેવાય. એટલે તકલીફ જેવું એટલે તકલીફ જેવું કરે છે વાતું નહીં નથી. એટલે તમે તો બંધાયેલા છે એટલે એનાથી વધારે ગુના કરેલા. આજે મનુષ્યથી કર્મ બંધ પડે છે, તકલીફથી કર્મ બંધ નથી પડતું એટલે ઉડી શકે છે. પણ તકલીફ બોલી નથી શકતી. પણ તકલીફ જેવું એટલે સિમિલરી છે, રૂપક તરીકે.
તો વસ્તુ રૂપક તરીકે છે. જેમ પેલું કહે ને વ્યવહારમાં ભાગોળે બે તે સાગોળે ચાર એને શું કહેવાય? એક રૂપક તરીકે છે, એક દાખલા તરીકે છે. આપણે ગમત કર્યું તો કરી શકાય. તો પેલું કહે જેમાં ઉડી શકે તેવું નથી ઉડી શકતો. એટલે અમારા જમાનો એક જોબ હતો આપું ઘણા હતા. એટલે કાકા ઉપર ગયા અને બધું કપડા બદલતા કરતા કરતા પડ્યા. એટલે પેલા કાકે બહુ પાડે શું થયું? શું નથી થયું? તો આવડો મોટો અવાજ કે કપડા પડી ગયા હતા. એટલે કપડા પડી ગયા તો આટલો મોટો અવાજ આવે કે અંદર ઊંઘ પડે તમે આવું કર્યું છે. તકલીફ ઉડી નથી થતી. તકલીફ જેવું કેવી રીતે કહેવાય? આ તો આપણો પ્રોબ્લેમ થશે તમે. પણ એક ઉદાહરણ છે. આના કે તારા મા બાપ તને મોટા કરે છે પણ દોષ દેખાય પછી એ ચકલી એટલે એ તમે નિમિત્તે બચકા પડે એવું કહેવા માંગે છે. ઉદાહરણ તરીકે રૂપક તરીકે એટલે આપણે જેટલું કહે ને તમે ગ્રામરની અંદર 25-30 માઇલનું ગ્રામર આવતું તો એમાં આ બધી વસ્તુ હોય તમારે. એમાં મુહાવરા હોય, કહેવત હોય, એ તમારું પરફેક્ટ ચાલે. તમારી ભાષા બરાબર થાય. જેવી ભાષા બરાબર થાય એટલે તમે કોઈ માણસ ઓળખી શકો. એની આંખથી એના પગલાથી ખબર પડી શકે. તમે ઇન્ટરવ્યુ હોય તો ઇન્ટરવ્યુ પરફેક્ટ આપી શકો. એ પ્રશ્ન પૂછીએ પેલા તમને ખબર હોય. આ તમે આ ચાટ મારવાનું બંધ કરો તો એ કરી શકો તમે. હવે આપણે આપણા મા બાપના દોષ જોઈએ. મા બાપના દોષ કેવું કમાય? આપણા જેવા બધાનો દોષ જોઈએ. આજે તારી જોબ જોઈએ તો એટલે જોબ બધી આપી પણ તેની ત્યાં એક દાખલો આપ્યો છે કે ત્યાં તમે અંતર્મુખ કરવા માંગો. એટલે સામાન્ય એવું હોય છે કે મનુષ્યને ડાયરેક્ટ એની ભૂલ ના બતાવે. એટલે મનુષ્ય એના અહંકારના આધારે એટલે આપણા સનાતન ધર્મમાં પંચતંત્ર નામનું પુસ્તક બનેલું છે. એ પંચતંત્રમાં બધા જ દાખલા પશુ પક્ષી પર છે એવી રીતે જગતને બેસી રાખે એ વાંચે મારે તારી ડાયરેક્ટ ભૂલ ના કરાય. જેમ સડક તો પલતો હોય તો ઉઘાડ હાથે પકડે. જે મનુષ્ય જોડે ડાયરેક્ટ કશું ના કરી શકાય એવું લાગે. એટલે એનો ભેદ જ અહંકાર છે. અને હું તારી ભૂલ બતાવું તો હું મરી જઉં. એટલે ત્યાંને ત્યાં પશુ પક્ષીના દાખલા આપીને મનુષ્યને અંતર્મુખ કરવામાં આવે. જેમ કૂતરું હાડકું ખાય સામાન્ય કૂતરું માતાની ખરું આપી એટલે પહેલા અમુક બધું થાય ને પછી બધું અમુક વાર બહાર ફેંકી દે તમારે. એની અંદર થોડો માસો ટુકડો એટલે થોડો એનો સ્વાદ આવે. પછી હાડકું તો તોડી ના શકે. આપણને એ અસ્થિ મજ્જા એ ચાલે ને એ જોર કરે ને કારણ કે પેલું માંસ ખાધું એટલે લાળ સુધી થઈ છે. એટલે જે હાડકાને થાય પણ એના પેડામાંથી લોહી નીકળતી. એ અડધો કલાક સુધી ચાવ ચાવ કરે ને કારણ કે એને બી શેષ નથી. મનુષ્ય બી શેષ નથી. હતું ને નહીં એટલે અડધો કલાક પછી મરી જશે. એવું મનુષ્ય આ વિષયોમાં પડે છે, સાચા ખોટામાં પડે છે. એટલે મનુષ્ય જે અમર યોગ્ય હતો એ મુક્ત યોગ્ય થઈ ગયું. એ આવી રીતે દાખલો છે. એટલે અમે જયારે ભણતા હતા ને ત્યારે આ કુટુંબ હાલતું થાય તેનો દાખલો અત્યારે આવે છે નથી ખબર નથી. શું કહે છે માહિતી દાદા ભગવાનને જે આત્માની જે છે એમાં લખ્યું છે જે વિષય સુખમાં જે પુરુષ અને બીજાને જે ભોગવે છે એમાંથી એમાં એને સુખ પુરુષમાં કે સ્ત્રીમાં સુખ આપવાનો બહુ ધર્મ છે નહીં. એક ઉદાહરણનું ઉદાહરણ સમજથી પ્રાપ્ત કરવું છે. પુસ્તક છે એમાં લખ્યું છે કે જે પુત્રો ભૂખ્યો હોય છે અને હાલતું ચાવ ચાવ કરે છે અને એના દાંતમાંથી લોહી નીકળે છે અને એને રસ આવે છે અને એને એવું લાગે છે કે આ હાડકામાંથી સુખ મળે છે. આ સ્ત્રી પુરુષની અંદર એવું છે. આખું ખલાસ થઈ જાય. મનુષ્ય જોડે ને આત્માથી ખલાસ થઈ જાય. એટલે કે છે કે આ એક બ્રહ્મચર્ય સચવાઈ ગયું બધું સચવાઈ ગયું. આ શું ને હવે આપણે લગ્ન ન કરતો ઉત્તમ છે તેમ છતાં જે અત્યારે સાધનો ડેવલપ થાય છે કાળ ઉપર જે વસ્તુ નહીં બને તો કેમ કરીને સત્સંગ દ્વારા તમારી સમજણ બરાબર કરતો આપણે
અને તમારે પાત્ર પસંદ પડે છે ત્યાં જ આપણે દ્રષ્ટિ હોય છે બીજે ના આવી જાય તો ભગવાન મહાવીરે કીધું છે કે એક પત્ની વ્રત અથવા તો એક પતિ વ્રતને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે અને એ રીતે એને જીવન જીવશે એને મોક્ષ મળી જશે. હવે તેમ છતાંય તમારી સમજણ સારી છે, તમે દુનિયાદારીનું ભાન છે, તમારો વ્યવહાર નીચે સારો છે, તો પછી લગ્ન ના કરો તો અમે જગતને બહુ જ જેમાં આ રામકૃષ્ણ મહાવીર બધા જગતને બહુ જ એમાં સૌથી વધારે ઉપયોગ મહાવીર સ્વામી થાય. પેલા બધા છે પણ એ નર્માથી નારાયણ થાય એટલે આખું જેમનું અમુક લગ્નનો હતો એટલે આપણે એવું થાય બધા ખાલી જૈનોમાં જ નથી એટલે પણ સૌથી વધારે ઉપયોગી થાય મહાવીર. રામકૃષ્ણ છે એ અમુક રીતે ઉપયોગી થાય, તમારી મૂર્તિ કરવામાં આપીને એ ઉપયોગી થાય. પણ અંતિમ સલાહ કે 5 પ્રતિષ્ઠા કરી દો તો તીર્થાય થાય. એટલે વ્યવહારથી લઈને નિશ્ચય સુધી લઈ ગયો તો 63 સલાહકાર પુરુષો તમારું કલ્યાણ કરે. હવે 63 સલાહકાર પુરુષોમાં 24 તીર્થંકર આવે, 9 વાસુદેવ આવે, 9 બલરામ આવે, 12 ચક્રવર્તી આવે, થઈને તમારે 9 બલરામ ને 12 ચક્રવર્તી આવે. એ કરીને 63 શેઠ પુરુષો એ જગતના જીવ માત્રનું વ્યવહારથી લઈને નિશ્ચય સુધી કલ્યાણ કરે. તો આ જે બધા જે દેવ દેવીઓ છે એ બધા વ્યવહાર તમને ટોપ ઉપર લઈ જાય અને જે જીવેશ્વર છે તમારે એ નીચે ટોપ ઉપર લઈ જાય. એટલે આખા વિકલ્પમાંથી બહાર. પણ અત્યારે તો સત્સંગના ભેળામાં ગમે તે રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરો, લોકોને ભૂલવાના જુઓ છો કે લોકોને દોષિત જુઓ છો, એ બધે થાય બહુ મોટો સત્સંગ. પ્રતિક્રમ તો થઈ જાય છે એ વસ્તુ બરાબર, પણ પહેલા તો ભૂલ જ કોઈ જોવાની ના, ખાલી જોઈ હોય તો ભૂલ તમે તમારી જુઓ, બીજા કોઈ ના જુઓ. એવી રીતે પ્રશ્ન પૂછીને તમારો સ્વાધ્યાય પૂછાશે. તમારી લાઈફ બનશે, કેરિયર બનશે, તમારું સામાજિક જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક, આધ્યાત્મિક બધું ટોપ ઉપર થશે. એટલે પેલા બધામાં તો થોડું બળ જોવું છે. દાદા ભગવાને અમને આ જોયેલું હતું એટલે એને બળ આપ્યું નહીં તો બહુ ક્વેશ્ચન આપ્યું. તેમ છતાં દાદા ભગવાને અમારો નિશ્ચય જ કરાય છે. એમને એનો અંતિમ સમય હતો ઇમોર્ટલ કરીને અમને કેટલી સંગત જતા વાર કરે એવું કોઈ પણ રીતે નિશ્ચિત એટલે નિશ્ચય ધીમે ધીમે એ વ્યવહારમાં પરિણમે. જે તમારે બોમ્બે જવું છે નક્કી કર્યું કે ક્યારે કે ટિકિટ બુક કરાવશો, સમય થશે જશો, એ વ્યવહાર કરવો ના પડે, એ નિશ્ચિતના આધારે વ્યવહાર થઈ જાય. એટલે દાદા એમને નિશ્ચય કરાય જેને પ્રત્યેક કહેવામાં અત્યારની ભાષામાં નિશ્ચય કહેવામાં. આ રીતે કરીને બધી સમજવાની બરાબર પૂછે વાત.